સ્કૂલની તૈયારી. ફાઇનલ એક્ઝામ્સના રિઝલ્ટ આવી ચૂક્યા હતા અને ગટ્ટુ ચિંકીની સ્કૂલની રજાઓ ચાલી રહી હતી. નવું સેશન શરૂ થવામાં અને સ્કૂલ શરૂ થવામાં હજુ 4 દિવસ બાકી હતા. બપોરના સમયે પપ્પા માર્કેટમાંથી આવે છે. તેમને જોઈને ગટ્ટુ અને ચિંકી દોડીને તેમની પાસે પહોંચી જાય છે. પપ્પા તમે માર્કેટમાંથી શું લાવ્યા? બાળકો, આજે હું માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓ લાવ્યો છું. પપ્પા, તમે અમારી બુક્સ અને કોપીઝ પણ લાવ્યા છો ને? હા ચિંકી બેટા, આજો આ બેગમાં તમારા બંનેની બુક્સ અને કોપીઝ છે અને તેમના પર ચઢાવવા માટે આ કવર પણ છે. ગટ્ટુ, જો તો આમાં આપણા ફેવરેટ કાર્ટૂન વાળી નેમ સ્લિપ્સ પણ છે. કેટલું સરસ છે ને? હા ચિંકી, તેમને લગાવવામાં બહુ મજા આવશે. અને બાળકો, આ લો તમને મારા તરફથી એક ગિફ્ટ, સ્કૂલ બેગ્સ. ગટ્ટુ ચિંકી પોતાના નવા સ્કૂલ બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. આ તો પપ્પાએ ખૂબ સરસ કર્યું છે, હે ને ગટ્ટુ ચિંકી? એમ પણ તમારી જૂની બેગ્સ ખરાબ થઈ ગઈ હતી. હવે નવા સેશનમાં તમે નવી બેગ્સ લઈ જશો. હા મમ્મી, મારા સ્કૂલ બેગની તો ચેન પણ ખરાબ થઈ ગઈ હતી. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા, આ બેગ બહુ સરસ છે. વેલકમ બાળકો. ગટ્ટુ ચિંકી નવી ચોપડીઓ ઉપર કવર ચઢાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. પણ મમ્મી સવારથી પોતાના કામમાં બિઝી હતી. જેવું જ તેનું કામ પત્યું, ગટ્ટુ ચિંકીને મદદ કરવા લાગ્યા. તેઓ તેમને કવર ચઢાવવામાં મદદ કરે છે. ગટ્ટુ ચિંકી, હું તમારી બુક્સ અને કોપીઝ પર કવર ચઢાવી આપીશ અને તમે લોકો તેના પર જલ્દી નેમ સ્લિપ્સ લગાવી દેજો, તો આપણું કામ જલ્દી પતી જશે. ઓકે મમ્મી. પછી મમ્મી કવર ચઢાઈને બુક્સ અને કોપીઝ ગટ્ટુ ચિંકીને આપે છે અને બંને જણા નેમ પ્લેટ્સ લગાવે છે. ત્યાં જ ચિંકીના હાથમાં હિન્દી બુક આવે છે. ઓહ, આ તો આપણા નવા સેશનની હિન્દી બુક છે. તેમાં તો ઘણી બધી સ્ટોરીઝ અને પોએમ્સ હશે. આટલું બોલીને ચિંકી પોતાની નવી હિન્દી બુક્સમાંથી સ્ટોરીઝ વાંચવા લાગે છે. ગટ્ટુ નેમ સ્લિપ્સ લગાવવામાં બિઝી હતો. બધા પોતપોતાના કામમાં બિઝી હતા. ત્યાં જ પપ્પા બધા માટે જ્યુસ લઈને આવે છે. તમે બધા તો બહુ મહેનત કરો છો. જુઓ, બધા માટે જ્યુસ લાવ્યો છું. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ પપ્પા. આપણું કામ પણ ખતમ થવા જ આવ્યું છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. નવા સેશન્સની પહેલા ચિંકીનું હેરકટ પણ કરાવવાનું છે, તો આવતીકાલે સવારે જ તમે તેનું હેરકટ કરાવી આપજો. હા પપ્પા, મને પણ નાના વાળ કરાવવા છે, જેથી હું નવી હેરબેન્ડ લગાવીને સ્કૂલમાં જઈ શકું અને બહુ મજા આવશે. ઓહ, એમ વાત છે. ચિંકી, આવતીકાલે તારા હેર કટ કરવા માટે જઈશું, બરાબર? બીજા દિવસે સવારે પપ્પા ચિંકીને લઈને જાય છે અને તેના હેર કટ કરાવે છે. જ્યારે તેઓ પાછા ઘરે આવે છે ત્યારે ગટ્ટુ અને મમ્મી તેનો હેર કટ જોઈને હેરાન થઈ જાય છે. અરે વાહ ચિંકી, આ નાના વાળવાળું હેરકટ તો તારા ફેસ ઉપર ખૂબ સરસ લાગે છે. હા ખરેખર ચિંકી, આ નવો લુક તો તારી ઉપર ખૂબ જ મેચ થાય છે. શું વાત છે ચિંકી, નવા સેશનની સાથે તારો લુક પણ ન્યૂ થઈ ગયો. થેન્ક યુ ગટ્ટુ અને થેન્ક યુ મમ્મી. સ્કૂલમાં પણ ગુડ્ડી મારી નવી હેરસ્ટાઈલને જોતી જ રહેશે. હા ચિંકી, અને આપણા બીજા બધા મિત્રો પણ. અચ્છા બાળકો, હવે આપણે તમારા માટે ફક્ત નવા યુનિફોર્મ્સ અને નવા શૂઝ લાવવાના છે. પછી તમે બંને નવા સેશન્સ માટે એકદમ રેડી છો. હા, આપણા ગટ્ટુ ચિંકી મોટા જે થઈ ગયા છે. તેમને ગયા વર્ષના યુનિફોર્મ નહીં આવે. તો સારું, અમે બધા સાંજે જઈને ન્યૂ યુનિફોર્મ લઈ આવીશું. સારું પપ્પા. ઠીક છે પપ્પા. સાંજે પપ્પા ગટ્ટુ ચિંકીને પોતાની સાથે લઈ જાય છે અને નવો યુનિફોર્મ અપાવે છે, સાથે નવા શૂઝ પણ. ઘરે પાછા ફરતી વખતે તેઓ વાતો કરે છે. પપ્પા, અમે ઘરે રહેવાનું બહુ મિસ કરીશું. આ રજાઓમાં અમને ઘરે ખૂબ જ મજા આવી. હા પપ્પા, સાચે અમે દિવસમાં કેટલી મસ્તી કરતા હતા અને મમ્મી સાથે કેટલી વાતો કરતા હતા. હવે અમે ફરીથી સ્કૂલ જવા લાગીશું. અમે બિઝી થઈ જઈશું. કંઈ વાંધો નહીં ગટ્ટુ ચિંકી, સ્કૂલે જવાનું પણ જરૂરી છે અને આ બધું તો ચાલતું રહેશે. હા પપ્પા, ઘરે તો બહુ જ મજા આવતી હતી, પણ સ્કૂલે જવાનું પણ હું મિસ કરતો હતો. તેથી હું સ્કૂલે જવામાં પણ ખૂબ જ એક્સાઇટેડ છું. શાબાશ ગટ્ટુ, આ થઈને વાત. ચાલો, આ વાત ઉપર આપણે ત્રણે આઈસ્ક્રીમ ખાઈએ. હા પપ્પા, હું તો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈશ અને મમ્મી માટે પણ આપણે આઈસ્ક્રીમ લેતા જઈશું. હા ચિંકી, બિલકુલ. યે આઈસ્ક્રીમ! હું તો મેંગો ફ્લેવર લઈશ પપ્પા, બહુ જ મજા આવશે.
ગટ્ટુ ચિંકી અને પપ્પા આઈસ્ક્રીમ ખાય છે અને મમ્મી માટે પણ લઈ જાય છે અને આમ ગટ્ટુ ચિંકી સ્કૂલે જવા માટે એકદમ તૈયાર હતા. નવી છત્રી. ગટ્ટુ ચિંકી મમ્મી સાથે શોપિંગ પર જવા માટે ઘણા એક્સાઇટેડ હતા. બંને તૈયાર થઈને દરવાજા પાસે ઊભા હતા. મમ્મી જલ્દી આવો ને, મોડું થાય છે. હું અને ચિંકી ક્યારના તૈયાર છે. અરે હા ગટ્ટુ, 2 મિનિટ તો ઊભો રહે. મને બધા કપડાં અંદર તો મૂકી દેવા દે. બહાર વરસાદ ક્યારે પણ પડી શકે છે. આપણે કપડાં અંદર જ સૂકવવા પડશે. સારું મમ્મી, ઊભા રહો. હું અને ચિંકી પણ તમારી મદદ કરીએ. પછી બંને જણા મમ્મીની સાથે કપડાં અંદર સુકાવા લાગે છે. મમ્મી, આ કપડાં સુકવવાનું સ્ટેન્ડ પણ બહુ જૂનું થઈ ગયું છે ને? હા ચિંકી, આપણે જઈએ છીએ ને શોપિંગ માટે, તો નવું સ્ટેન્ડ પણ લેતા આવીશું. કેટલી મજા આવશે ને ગટ્ટુ. આપણે વરસાદ માટે શોપિંગ કરવા જઈએ છીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા ચિંકી, હું તો મારા માટે બ્રાઉન કલરના રેઇન બૂટ્સ લઈશ. અને હું એક બહુ જ સુંદર રેનકોટ લઈશ. ઓહો, મારાથી તો રાહ જ નથી જોવાતી. મમ્મી ચલો ને. હા આવી ગઈ. ચલો, પણ પહેલા પોતપોતાના માટે અમ્બ્રેલા તો લઈ લો. વરસાદનું કોઈ ઠેકાણું નથી, ક્યારે પણ આવી શકે. ઓકે મમ્મી. પછી ગટ્ટુ ચિંકી મમ્મીની સાથે શોપિંગ કરવા નીકળી પડે છે. ત્યાં જ રીમઝીમ વરસાદ પડે છે. ગટ્ટુ ચિંકી પાસે એક જ છત્રી હતી જે તેઓ શેર કરીને ચાલતા હતા. અરે મમ્મી, રસ્તામાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. હા ગટ્ટુ, અહીંયા ખાડા છે એટલે તેમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે. ચાલો આપણે બીજા રસ્તે જઈએ. પછી ગટ્ટુ ચિંકી મમ્મીની સાથે બીજા રસ્તે જવા લાગે છે. તેઓ દુકાને પહોંચવાના જ હતા કે એક જોરદાર પવન આવ્યો. અરે ગટ્ટુ ચિંકી, જરા સંભાળીને. તે પવનથી મમ્મી અને ગટ્ટુ ચિંકીની છત્રી ઊંધી થઈ જાય છે અને તૂટી જાય છે. અરે આ શું થયું મમ્મી? આપણી છત્રીઓ તો તૂટી ગઈ. હવે આપણે શું કરીશું? ઓહો, આ તો ગડબડ થઈ ગઈ બાળકો. ચાલો જલ્દી શોપમાં જઈએ, નહીં તો વરસાદ પડશે તો આપણે બધા પલળી જઈશું. ગટ્ટુ ચિંકી અને મમ્મી જલ્દીથી દુકાને પહોંચી જાય છે. ત્યાં વરસાદની વસ્તુઓ હતી. ઘણી બધી છત્રીઓ, રેઇનકોટ અને જાતના રેઇન બૂટ્સ. આવો મેડમ, ઘણા વખતે આવ્યા તમે. હાજી, વરસાદ માટે બાળકોની શોપિંગ કરવી હતી એટલે આવી છું. ત્યાં જ અંકલની નજર મમ્મી અને ગટ્ટુ ચિંકીની તૂટેલી છત્રી પર જાય છે. અરે આ શું થયું? તમારી છત્રી તૂટી કેવી રીતે ગઈ? ઓહો, અરે હા, આ અમ્બ્રેલા પણ તૂટી ગઈ છે. અરે બહાર હવા એટલી જોરથી ફૂંકાઈને કે તે જાતે જ તૂટી ગઈ. તમે મને નવી અમ્બ્રેલા જ બતાવી દો. કંઈ વાંધો નહીં, સારું કહો, તમારે કેવી છત્રી જોઈએ? મમ્મી, મને અને ચિંકીને તમે જુદી જુદી છત્રીઓ અપાવી દો ને. અમે એક છત્રી શેર કરીએ છીએ ને તો પલળી જઈએ છીએ. હા ગટ્ટુ, તો કહો તમને કેવી અમ્બ્રેલા જોઈએ? તમે અંકલને કહી દો, અંકલ તમને આપી દેશે. મારે તો કાર્ટૂનના ચિત્રોવાળી છત્રી જોઈએ. અને મારા અમ્બ્રેલામાં કંઈ જ ના બનેલું હોવું જોઈએ. ફક્ત તે ખૂબ સુંદર કલરનું હોય. સારું બાળકો, ઊભા રહો, હમણાં જ તમારી છત્રીઓ લાવું છું. અને મારા માટે એક પ્લેન બ્લેક અમ્બ્રેલા. જી મેડમ, હમણાં લાવ્યો. થોડી વારમાં અંકલ ગટ્ટુ ચિંકી અને મમ્મીએ બતાવેલી છત્રીઓ લઈ આવે છે. અરે વાહ, આ તો બિલકુલ એવી છે જેવી મારે જોઈતી હતી. થેન્ક યુ અંકલ. હા, અને મારું અમ્બ્રેલા પણ બહુ જ સુંદર છે. કેટલું સુંદર બ્રાઇટ ઓરેન્જ કલર છે. હા બાળકો, અને આ છત્રીની બીજી એક ક્વોલિટી છે જે તમારી તૂટેલી છત્રીની જેમ વાંકી નહીં થાય. આ સ્ટ્રોંગ મટીરિયલથી બની છે. અરે વાહ, આ તો ખરેખર ખૂબ સારી વાત છે અંકલ. ચાલો બાળકો, હવે બંનેને પોતાની મનપસંદ અમ્બ્રેલા મળી ગઈ ને. હવે પોતાના માટે રેઇનકોટ્સ અને રેઇન બૂટ્સ પણ પસંદ કરી લો. પછી આપણે ઘરે જઈએ. ઓકે મમ્મી. પછી ગટ્ટુ ચિંકી દુકાનમાં રહેલા રેઇનકોટ અને રેઇન બૂટ જુએ છે. તેમને બધી વસ્તુઓ ખૂબ જ ગમે છે અને નક્કી કરી શકતા નહોતા કે કઈ વસ્તુ લઈએ. છેલ્લે બંને તેઓ પોતાના માટે વસ્તુઓ પસંદ કરે છે. હાલો, આ બધું સામાન પેક કરી આપો. અરે મમ્મી, અમ્બ્રેલા પેક ના કરાવતા. હમણાં આપણે ઘરે જતી વખતે તેને યુઝ કરવાનું છે. અરે ચિંકી, સારું યાદ કરાવ્યું તે. લાવો તે અમ્બ્રેલા અમને આપી દો. પછી શું હતું? ગટ્ટુ ચિંકી પોતાની વરસાદની શોપિંગ કરીને મમ્મી સાથે ઘરે જઈ રહ્યા હતા. બંને બાળકોએ પોતાના હાથમાં પોતાની છત્રીઓ પકડી હતી. શું ગટ્ટુ ચિંકી, હમણાં તો વરસાદ પણ નથી પડી રહ્યો, તો તમે અમ્બ્રેલા કેમ ખોલીને રાખી છે? શું કરીએ મમ્મી, અમે અમારા નવા અમ્બ્રેલાઝને યુઝ કરવા માટે એટલા એક્સાઇટેડ હતા કે અમે વરસાદનો વેઇટ જ ન કરી શક્યા. ચિંકીની આ વાત પર મમ્મી અને ગટ્ટુ બંને હસવા લાગે છે. ઠીક છે ચિંકી. બાળકો, તમે લોકો મકાઈ ડોડો ખાશો? શું ખબર કે તમે મકાઈ ડોડો ખાઓ ત્યાં સુધી વરસાદ પણ આવી જાય?
અરે વાહ, આ તો બહુ સારી વાત છે મમ્મી. ચલો મકઈ ડોડો ખાઈએ. પછી ત્રણે જણા એક સાથે મકઈ ડોડો ખાવા લાગે છે. જેવો મકઈ ડોડો પતે છે, વરસાદ શરૂ થાય છે. વરસાદ જોઈને ગટ્ટુ ચિંકી ઘણા ખુશ થાય છે અને પોતાની નવી છત્રીની સાથે વરસાદમાં ઘરે જાય છે. હેલિકોપ્ટર. સાંજ પડી હતી. ગટ્ટુ અને ચિંકી પાર્કમાં રમતા હતા. કેટલો ટાઈમ થઈ ગયો ચિંકી? બંટી, હરી, ગુડ્ડી હજુ સુધી નથી આવ્યા. આપણે રમવામાં મોડું થાય છે. વધુ મોડું થશે તો મમ્મી આપણને વળશે. હા ગટ્ટુ, મને લાગે છે કે આજે તે લોકો લેટ આવશે. કઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે રમીએ. ચલ બોલ, કઈ ગેમ રમીએ આપણે? ત્યાં જ ગટ્ટુનું ધ્યાન થોડે દૂર પડેલા હેલિકોપ્ટર પર જાય છે. અરે ચિંકી, આજો, આ તો હેલિકોપ્ટર છે અને સાથે એનું રિમોટ પણ છે. હા ગટ્ટુ, પણ આ કોનું હોઈ શકે છે? આજુબાજુ તો કોઈ જ નથી દેખાતું. ત્યાં જ ગટ્ટુ હેલિકોપ્ટરને લઈને તેને ચલાવવાનો પ્રયત્ન કરે છે, પણ તે ચાલતું નથી. ઓહ, લાગે છે આ હેલિકોપ્ટર ખરાબ છે. એટલે જ જેનું છે તેણે અહીંયા છોડી દીધું છે. નહીં તો કોઈ તેનું હેલિકોપ્ટર આમ કેવી રીતે ફેંકી દે? અરે પણ આ તો ખોટી વાત છે ને. આ કોઈ કચરો ફેલાવવા માટેની જગ્યા થોડી છે. ચાલ, આ લઈને આપણે તેને મમ્મીને બતાવીએ. તે જ ડિસાઈડ કરશે કે આનું શું કરવાનું છે. હા, તે ઠીક રહેશે. ચાલ જલ્દી મમ્મી જોડે જઈએ. ગટ્ટુ ચિંકી દોડીને જાય છે અને મમ્મીને હેલિકોપ્ટર બતાવે છે. ગટ્ટુ ચિંકી, આ ખોટી વાત છે ને. તમારે આવી રીતે કોઈનો પણ સામાન ઘરે લઈને ના આવવું જોઈએ. તે જેનું પણ હશે તે તેને શોધતો હશે ને. ના મમ્મી, અમે બહુ જ શોધ્યું, પણ આસપાસ કોઈ જ દેખાયું નહીં. તેથી અમે ઘરે લઈ આવ્યા. અચ્છા, પણ ખબર પણ નહીં કે આ હેલિકોપ્ટર સારું છે કે ખરાબ થઈ ગયું છે. જો તે ખરાબ હશે તો તેને લાવવાનો કોઈ અર્થ જ નથી ને. શું ખબર કે તે ખરાબ હોય એટલે કોઈએ ફેંક્યું હોય. ગટ્ટુ ચિંકી અને મમ્મી વાતો કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે અને મમ્મી તેમને બધું બતાવી દે છે. એમ, લાવ મને આપો. હું જોઉં છું કે હેલિકોપ્ટરમાં શું ગડબડ છે. પપ્પા હેલિકોપ્ટરમાં શું ગડબડ છે તે જુએ છે અને ગટ્ટુ ચિંકી ખૂબ જ ધ્યાનથી પપ્પાને જોતા હતા. અરે બાળકો, આ હેલિકોપ્ટર ખરાબ નથી. એનો એક વાયર જ ખરાબ હતો. ઊભા રહો, હું હમણાં જ ઠીક કરું છું. આટલું કહી પપ્પા હેલિકોપ્ટરને ઠીક કરી દે છે અને ગટ્ટુ ચિંકી ખુશીથી નાચી ઉઠે છે. વાહ પપ્પા, તમે તો કમાલ છો. તમે એને એકદમ ઠીક કરી નાખ્યું. હા પપ્પા, થેન્ક યુ સો મચ. વેલકમ બાળકો. પણ તમને પાક્કી ખબર છે ને કે આસપાસ કોઈ નહીં હતું કે જેનું આ હેલિકોપ્ટર છે? હા પપ્પા, અમે બરાબર ચેક કર્યું હતું. આસપાસ કોઈ નહીં હતું. સારું, તો પછી તમે રમી શકો છો. આ સાંભળી ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બીજા દિવસે રમવાની આતુરતાથી રાહ જોવે છે. બીજો દિવસ ઉગે છે. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી આવીને સીધા ગાર્ડનમાં રમવા માટે જાય છે. તેઓ પેલું હેલિકોપ્ટર ઉડાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. વાહ ચિંકી, આ હેલિકોપ્ટર તો કેટલું ઉપર ઉડે છે. લાય ગટ્ટુ, હવે મારો વારો. હા ચિંકી, બસ 2 મિનિટ વધારે, પછી તું ઉડાવી લેજે. ગટ્ટુ ચિંકી હેલિકોપ્ટર ઉડાવતા જ હતા કે ત્યાં એક બાળક તેના પપ્પા સાથે આવે છે. હેલો, મારું નામ ચીકુ છે અને આ હેલિકોપ્ટર મારું છે. શું આ તારું છે? અમે તો કાલે બહુ જ શોધ્યું, પણ તું તો ક્યાંય નતો મળ્યો. હા, અને આ હેલિકોપ્ટર અમને અહીંયા જ પડેલું મળ્યું. જો આ તારું હેલિકોપ્ટર હોય તો તેને તે આમ રસ્તા પર કેમ ફેંકી દીધું હતું? સોરી, હું મારા હેલિકોપ્ટરથી વધારે સમય સુધી રમ્યો હતો અને પછી તે અચાનક જમીન પર પડી ગયું હતું. મને લાગ્યું કે હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું છે, તેથી મેં તેને અહીંયા જ ફેંકી દીધું. ચીકુ, આ તે ખોટું કર્યું બેટા. ગમે ત્યાં સામાન ના ફેંકાય. સોરી પપ્પા, હું આગળથી ધ્યાન રાખીશ. પણ મિત્રો, આ હેલિકોપ્ટર તો ખરાબ થઈ ગયું હતું ને, તો તમે તેને ઠીક કેવી રીતે કર્યું? ચીકુની વાત સાંભળી ગટ્ટુ ચિંકી હસવા લાગે છે. ના ચીકુ, આ હેલિકોપ્ટર ખરાબ નહોતું થયું. તેનો તો ફક્ત એક વાયર ખરાબ થઈ ગયો હતો અને તેને મારા પપ્પાએ સરખો કર્યો. અને બોલો, તે તેને કારણ વગર ફેંકી દીધું. ગટ્ટુ, ચીકુને તેનું હેલિકોપ્ટર પાછું કરી દઈએ. શું? હા, સારું, ઠીક છે.
હેલિકોપ્ટર પાછું આપવાની વાત સાંભળીને ગટ્ટુ થોડો ઉદાસ થઈ જાય છે. તેમ છતાં તે ચીકુને હેલિકોપ્ટર પાછું આપવા તૈયાર થાય છે. ના બાળકો, આ હેલિકોપ્ટર તમે મળીને ઠીક કર્યું છે, તેથી આ તમારું છે. એને અમારા તરફથી ગિફ્ટ સમજી લો. શું સાચું અંકલ? અમે તેને રાખી શકીએ છીએ? હા બાળકો, બિલકુલ. અરે વાહ, થેન્ક યુ અંકલ, થેન્ક યુ ચીકુ. ચાલો એકવાર આપણે ત્રણે મળીને આ હેલિકોપ્ટર ઉડાડીએ, મજા આવશે. શું હું પણ તેને ઉડાવી શકું? કેમ નહીં, એમ તો આ ચીકુ તારું જ હતું ને. થેન્ક યુ સો મચ. તમે લોકો ખરેખર ખૂબ સારા છો. પછી ત્રણે બાળકો મળીને હેલિકોપ્ટરને એક એક કરીને ઉડાવે છે. અને પછી ગટ્ટુ અને ચિંકી ઘરે જઈને બધી વાત કહી દે છે. વોટિંગ ઇન સ્કૂલ. ગટ્ટુ ચિંકી સ્કૂલમાં હતા અને રિસેસનો સમય ચાલતો હતો. સ્કૂલમાં હેડ બોય અને હેડ ગર્લ માટે ઇલેક્શન થવાના હતા. બધા જ બાળકો તે ટોપિક ઉપર એકબીજા સાથે વાતો કરતા હતા. કેટલું સારું છે ને મિત્રો કે હેડ બોય અને હેડ ગર્લ માટે ઇલેક્શન થવાના છે. વિચારો કે જો ઇલેક્શન થયા વગર જ કોઈને હેડ બોય કે હેડ ગર્લ બનાવી દેવામાં આવે તો કેટલી ખરાબ વાત થાત. નાના ગટ્ટુ, તેવું તો હોય જ ના શકે. યાદ નથી, સોશિયલ સ્ટડીઝના મેમે આપણને ભણાવ્યું હતું કે આપણો દેશ એક ડેમોક્રેસી છે અને ડેમોક્રેસીમાં ઇલેક્શન્સ બહુ મહત્વના હોય છે. અને આમે આપણી સ્કૂલ તો દેશની બહાર છે જ નહીં, તેથી આપણી સ્કૂલમાં તો ઇલેક્શન જરૂર થશે. બધા બાળકો બંટીની વાતો પર હસે છે. પછી ગટ્ટુ બધાને પૂછે છે. સારું, એ કહો તમે કોને વોટ આપવાના છો? ગટ્ટુનો સવાલ સાંભળી બધા વિચારમાં પડી જાય છે. ત્યાં જ ગુડ્ડી કહે છે. મેં તો ડિસાઈડ કરી લીધું છે કે હું તો ફક્ત રીચા દીદીને જ વોટ આપીશ. એમ? પણ એવું શા માટે? એવું શું છે એમનામાં કે તું ફક્ત તેમને જ વોટ કરીશ? અરે ગટ્ટુ, હું તો તેમને 10મા ધોરણથી જોઉં છું. તે તો મારી ફેવરેટ છે. મને તેમની સ્ટાઇલ અને પર્સનાલિટી બહુ જ ગમે છે. જો એવી જ વાત હોય ને તો હું તો રોહનભાઈને વોટ આપીશ. અને તારું શું રીઝન છે બંટી? તું રોહન ભૈયાને વોટ કેમ આપીશ? અરે કારણ કે એ તો સ્કૂલ એસેમ્બલીના મેમ્બર છે અને ડેલી ડ્રેસ ચેક કરવાની ડ્યુટી તેમને જ મળે છે. શું તમને ખબર છે, ઘણીવાર હું મારી ટાઈ લગાવવાનું ભૂલી જાઉં છું અને તે મને કશું જ કહેતા નથી. એ તો જ્યારે હું ઘણીવાર લેટ આવું છું ને તો તે મને પનિશમેન્ટ પણ નથી કરતા. તો કહો હું એમને વોટ કેમ ના આપું? તમે બંને તો છે ને, તમે બંને એ વાતને વોટ આપવા માટે જઈ રહ્યા છો કે જે તો પાસ્ટમાં થઈ ચૂકી છે. પણ હું તો સમર્થભાઈને વોટ આપીશ કારણ કે તેમણે બધા બાળકોને પ્રોમિસ આપ્યું છે કે જો તેઓ જીતી જશે તો તેઓ બધા બાળકોને પાર્ટી આપશે. ગટ્ટુ ચિંકી બધા મિત્રોની વાત સાંભળીને ઘણા હેરાન હતા. શું થયું ગટ્ટુ ચિંકી, તમે ચૂપ કેમ છો? મિત્રો, આ તમે કેવી વાત કરો છો? આપણે આપણા ફાયદા માટે વોટ આ રીતે આપવો ન જોઈએ, પણ આપણે તો એ વિચારવું જોઈએ કે કયો કેન્ડિડેટ સૌથી સારો છે. તારો મતલબ શું છે? તેનો મતલબ એમ છે કે તમે એમ વિચારી રહ્યા છો કે કયા કેન્ડિડેટના જીતવાથી સૌથી વધારે તમને ફાયદો થશે. પણ ઇલેક્શનનો મતલબ તો એમ છે કે તમારે એમ વિચારવું જોઈએ કે કયા કેન્ડિડેટના જીતવાથી સ્કૂલને ફાયદો થવાનો છે. અચ્છા, તો તે અમને કેવી રીતે ખબર પડશે ચિંકી? યાદ નથી, આપણને સોશિયલ સ્ટડીઝ વાળા મેમે ઇલેક્શન્સ ભણાવતી વખતે શું કહ્યું હતું કે જે કેન્ડિડેટમાં ઓનેસ્ટી, ડિસિપ્લિન, ટ્રસ્ટવર્ધીનેસ અને ટ્રુથફુલનેસ જેવા ગુણો હોય આપણે તેને જ વોટ આપવો જોઈએ. હા, અને આ સેમ ક્વોલિટી આપણી સ્કૂલના હેડ બોય અને હેડ ગર્લમાં હોવી જ જોઈએ. સમજ્યા? બરાબર? ગટ્ટુ ચિંકીની વાતો સાંભળીને તેમના મિત્રોને પોતાની ભૂલ સમજાય છે. સોરી ગટ્ટુ ચિંકી, તમે સાચું કહી રહ્યા છો. આપણે આપણા ફાયદા માટે કે પછી લાલચમાં આવીને વોટિંગ ના કરવું જોઈએ. હવે હું તેને જ વોટ આપીશ જેમાં આ બધી ક્વોલિટીઝ હોય અને જે ડિઝર્વિંગ હોય. અને અમે પણ. વોટિંગનો દિવસ આવે છે અને બધા બાળકો એક લાઈનમાં ઊભા રહે છે. સ્કૂલના ગ્રાઉન્ડમાં જ વોટિંગ હતી.
અને બાળકો એક એક કરીને વોટ આપતા હતા અને આજુબાજુ ઘણા ટીચર્સ પણ ઊભા હતા જે બાળકોનું ધ્યાન રાખતા હતા. ઓહો, આ લાઈન તો ઘણી લાંબી છે. ખબર નહીં આપણો નંબર ક્યારે આવશે. મને તો હવે ગુસ્સો આવી રહ્યો છે. આ લાઈન તો ખતમ જ નથી થતી. જો મને ખબર હોત ને કે મારે આ લાઈનમાં આટલી બધી વાર સુધી ઊભા રહેવું પડત તો હું ક્યારે પણ વોટ આપવા ના આવત. બાજુમાં જ ઊભેલા સોશિયલ સ્ટડીના ટીચર ગટ્ટુ અને હરીની વાતો સાંભળતા હતા. તે હરીની પાસે આવે છે અને કહે છે, બેટા હરી, મેં તારી વાત સાંભળી લીધી. લાગે છે કે તું ખૂબ જ થાકી ગયો છે, હે ને? હા મેડમ, અહીંયા મને લાઈનમાં ઊભા રહેવાનું બિલકુલ જ પસંદ નથી આવી રહ્યું. મારે વોટ નથી કરવો. શું હું ક્લાસમાં જતો રહું? હા બેટા, કેમ નહીં? તું ક્લાસમાં જઈ શકે છે, પણ જતા પહેલા તારે મારા એક પ્રશ્નનો જવાબ આપવો પડશે. મેડમની વાત સાંભળીને હરી કન્ફ્યુઝ થાય છે. હા મેડમ, પૂછો ને. હરી, આવતીકાલે જ્યારે ઇલેક્શન્સનું રિઝલ્ટ આવશે અને જ્યારે બધા બાળકો ખુશ થશે કે જે કેન્ડિડેટને તેમણે વોટ આપ્યો છે તે જીત્યા છે, તો તને શું લાગશે? કારણ કે તે તો વોટ આપ્યો જ નથી, હે ને? મેડમ, મને તો બહુ ખરાબ લાગશે. એક્ઝેક્ટલી. હરી, આ ઇલેક્શન્સ કોઈ બીજા વ્યક્તિઓ માટે નથી, પરંતુ બધા બાળકો માટે છે. બેટા, જો તું તેમાં પાર્ટિસિપેટ જ નહીં કરે તો આવતીકાલે સ્કૂલનો હેડગર્લ અને હેડબોય કોઈ પણ બને, તારા ઉપર તેનો ઇમ્પેક્ટ નહીં પડે. ઇલેક્શન્સ તેના માટે જ હોય છે કે જેમાં તમે તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો. સમજ્યો? હા મેડમ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું અહીંયા જ રોકાઈશ અને મારો વારો આવવાની રાહ જોઈશ. હું વોટ જરૂર આપીશ. ગુડ બોય. પછી મેમ જતા રહે છે અને બાળકો પોતપોતાનો વોટ નાખે છે. બીજા દિવસે જ ઇલેક્શનનું રિઝલ્ટ આવે છે. સૌથી વધારે વોટ્સ માનસી દીદી અને રાઘવભાઈને મળે છે. બધા બાળકો ઇલેક્શનના રિઝલ્ટથી ખૂબ ખુશ હતા. જોયું મિત્રો, આખરે તે જ લોકો જીત્યા જેમાં ઓનેસ્ટી, ડિસિપ્લિન, ટ્રસ્ટ, વર્ધીનેસ અને ટ્રુથફુલનેસ હતા. હા ગટ્ટુ, મને પણ ખૂબ આનંદ છે કે મેં સાચા કેન્ડિડેટને વોટ આપ્યો. તો આ રીતે બધા બાળકોએ ઇલેક્શનના માધ્યમથી ઇલેક્શન અને વોટિંગનું મહત્વ સમજ્યા. ગટ્ટુ ચિંકીએ રમ્યો ખો-ખો. ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રો પાર્કમાં રમતા હતા. થોડી વારમાં બધા બાળકો થાકી જાય છે. ઓહો, હું તો આ ગેમ રમીને થાકી ગયો ગટ્ટુ. ચલો ને કંઈ બીજું રમીએ. હા, સાચું કહું તો હું પણ બોર થઈ ગયો છું. કહો ને, શું રમીએ? ચોર પોલીસ રમીએ? અરે નહીં, તે નહીં, કંઈક બીજું કહો ને. તો તું જ કંઈક કહે ને બંટી. ચલો એક કામ કરીએ. ચલો આપણે ખોખો રમીએ. ખોખો? હા, આ કંઈક નવું લાગે છે, પણ આના રૂલ્સ તો આપણને ખબર નથી. અરે કંઈ વાંધો નહીં, હું તમને સમજાવીશ. પણ ખોખો માટે આટલા પ્લેયર નહીં જોઈએ, બીજા પણ જોઈશે, કારણ કે ખોખો માટે ઓછામાં ઓછા 12 પ્લેયર જોઈએ. પછી ગટ્ટુ ચિંકી અને બધા મિત્રો કોલોનીમાંથી બીજા બાળકો લઈ આવે છે અને પછી બધા બાળકો એક સર્કલ બનાવીને બેસી જાય છે. બંટી, જો બધા આવી ગયા, હવે તું અમને ગેમ્સના રૂલ બતાવ ને. ઓકે, જો ગટ્ટુ, આપણે 12 છીએ અને આપણે 2 ટીમ બનાવવી પડશે અને દરેકમાં 6 જણા. તો ચલો પહેલા જલ્દીથી 2 ટીમ બનાવીએ. ઓકે. અને પછી ગટ્ટુ 6 જણાની એક સરસ મજાની ટીમ બનાવી દે છે. ચિંકી બીજી ટીમમાં હોય છે. તેમાંથી એક છોકરો કહે છે કે ટીમ તો બની ગઈ, હવે આગળ શું? બંટી ગટ્ટુની ટીમમાં હતો. તે કહે છે, હવે આપણી ટીમ બચાવ પક્ષની હશે અને સામેની ટીમ આક્રમણની. એટલે કે એક ટીમ બીજાને પકડશે અને બીજી ટીમને ભાગવું પડશે. મને તો કાંઈ ખબર ના પડી બંટી. બંટી પોતાના ખિસ્સામાંથી એક ચોક કાઢે છે અને ગ્રાઉન્ડ ઉપર આડી ઊભી લાઈન દોરે છે. તેના બંને એન્ડ્સ પર એક એક સ્ટિક લગાવે છે. એક કામ કરીએ, પહેલા અમારી ટીમ એટલે કે મારી અને ગટ્ટુની ટીમ પીછો કરનારની હશે. હું જેમ કહું છું બધા તેમ પોઝિશનમાં બેસી જાઓ. બંટી પોતાના ટીમ મેમ્બર્સને પોતે ખેંચેલી લાઈનો ઉપર બેસાડી દે છે. આપણે આમ કેમ બેઠા છે? હવે આગળ શું? હવે જો ગટ્ટુ, સામેની ટીમ છે તેમાંથી 3 લોકો આવશે. તે ગ્રાઉન્ડમાં આમ તેમ દોડશે અને આપણે તેમને પકડવાના છે. પણ તે લોકો આ લાઈનને ક્રોસ કરીને ભાગી શકે છે.
પણ આપણે તે લાઈન ક્રોસ નથી કરી શકતા. જો આપણે કરી તો આપણે આઉટ થઈ જઈશું. અને જ્યારે પણ હું તને પાછળથી આવીને પેટ કરીશ અને કહીશ ખો, ત્યારે તારે ઊભા થઈને તેમને પકડવા પડશે. હા, સિમ્પલ. હવે મને થોડી થોડી ખબર પડે છે. ચલો ચલો રમવાનું શરૂ કરીએ. ઓકે. ચિંકીની ટીમમાંથી ચિંકી, ગુડ્ડી અને હરી આવે છે. ગટ્ટુ લાઈનની એન્ડમાં ઊભો રહે છે અને બંટી ગટ્ટુને કહે છે, હું અહીં બેઠો છું ગટ્ટુ, અને તારે ચિંકીની ટીમના લોકોને પકડવાના છે અને તેમને આઉટ કરવાના. તું વચ્ચે અમારી હેલ્પ લઈ શકે છે ખો બોલીને. સારું બંટી, ચલો શરૂ કરીએ. ગટ્ટુ ઊભો થાય છે અને સામેના ખેલાડીઓને પકડવા માટે દોડે છે. બંટી ખો. બંટી દોડે છે અને ગુડ્ડીને પકડીને તેને આઉટ કરે છે. આ રીતે ધીમે ધીમે ચિંકીના ટીમના બધા લોકો આઉટ થાય છે. અરે અમે બધા તો પકડાઈ ગયા, પણ કેટલી મજા આવી ને. આગળ શું કરવાનું છે બંડી? કે પછી તમારી ટીમ જીતી ગઈ? અરે ના ચિંકી, ગેમ શરૂ થતા પહેલા મેં મારી વોચમાં ટાઈમ લગાવી દીધો હતો. તમારી ટીમને આઉટ કરવા માટે અમારી ટીમને પૂરી 15 મિનિટ લાગી હતી. હવે જો અમારે મેચ જીતવી હોય તો અમારે ઓછામાં ઓછી 15 મિનિટ સુધી અમારી ટીમને ડિફેન્ડ કરવી પડશે. એટલે શું બંટી, હવે આપણે લોકો ભાગીશું અને ચિંકીની ટીમના લોકો આપણને પકડશે? હા ગટ્ટુ, હવે આપણી પોઝિશન્સ એકદમ બદલાઈ જશે. આપણે જીતવા માટે ઓછામાં ઓછા 15 મિનિટ સુધી આઉટ નહીં થવું પડે. પણ બંડી, હું તને જીતવા થોડી દઈશ. જોજો, તમે લોકો 15 મિનિટ તો શું 2 મિનિટમાં જ આઉટ થઈ જશો. જોઈએ છે અમે. ચાલો ચાલો શરૂ કરીએ. હવે આ વખતે ચિંકીની ટીમવાળા બેસી જાય છે અને ચિંકી લાઈનની એન્ડ ઉપર ઊભી રહી જાય છે. આવો ગટ્ટુની ટીમના લોકો, હવે તમને બધાને આઉટ કરી દઈશ. ગટ્ટુ, આપણે વધારેમાં વધારે સમય માટે આપણને બચાવવાના છે. આ જ આપણો ગોલ છે. હા ઓકે બંટી, આપણે આ કરી શકીએ છીએ. ચલો ચલો. બસ પછી શું, ગટ્ટુ, બંટી અને તેમની ટીમનો એક મેમ્બર ગ્રાઉન્ડમાં આવે છે અને ચિંકી તેમને પકડવા જાય છે. થોડી જ વારમાં ચિંકી ગટ્ટુની ટીમના બધા મેમ્બર્સને આઉટ કરે છે. અરે બંટી, જલ્દી કે. મારી ટીમે તારી ટીમને કેટલા મિનિટની અંદર પકડી છે? હા બંટી, આ લોકોને બતાવી દે કે આ બધા આઉટ થઈ ગયા છે. હા ગટ્ટુ, ચિંકી, તે હું અરે તું હું તે શું કરી રહ્યો છે? જલ્દી કહેને, શું થયું છે? ચિંકી, આ વખતે તો હું છે ને ટાઈમર લગાવવાનું જ ભૂલી ગયો. શું? હા સોરી દોસ્તો, હું ટાઈમર લગાવવાનું જ ભૂલી ગયો. અરે હવે ખબર કેમ પડશે કે કોણ જીત્યું? ગટ્ટુ, હવે તેમાં ખબર કરવા જેવું શું છે? ઓફકોર્સ મારી જ ટીમ જીતી છે. તમને લોકોને અમે લોકોએ કેટલી જલ્દી પકડી લીધા હતા અને આઉટ પણ કરી દીધા હતા. ના ચિંકી, મારી ટીમ જીતી છે, તારી નહીં. ગટ્ટુ સાચું કહે છે, અમારી ટીમ જીતી હશે. આ વાત ઉપર બધા બાળકો લડવા લાગે છે અને ત્યાં જ સોસાયટીના સેક્રેટરી અંકલ આવી જાય છે. અરે બાળકો, તમે લોકો લડો નહીં. હું ક્યારનો પેલી બેન્ચ ઉપર બેઠો બેઠો તમારી મેચ જોઈ રહ્યો હતો અને મને ખબર છે કે કોની ટીમ જીતી છે. અચ્છા અંકલ, અને તે કેવી રીતે? અંકલ, જો તમને ખબર છે કે કઈ ટીમ જીતી છે તો જલ્દી બતાવો ને. ધીરજ રાખો બાળકો. જ્યારે ગટ્ટુની ટીમ રમવા આવી હતી ત્યારે મેં ફોનમાં ટાઈમર લગાવ્યું હતું અને તેની ટીમે આઉટ થતા 15 મિનિટ કરતા ઓછો સમય લાગ્યો. તેઓ ખાલી 12 મિનિટમાં આઉટ થઈ ગયા. તેથી વિનર ચિંકીની ટીમ છે. આ સાંભળી ચિંકી અને તેમની ટીમના મેમ્બર્સ ખુશીથી ઉછળવા લાગ્યા. જોયું ગટ્ટુ, હું જીતી ગઈ. અને આ રીતે બધા બાળકો મળીને ખો-ખો રમે છે અને ખૂબ એન્જોય કરે છે. IPL. ગટ્ટુ, ચિંકી ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા પપ્પાના આવવાની આતુરતાથી રાહ જોતા હતા. પપ્પા આજે IPLની ટિકિટો લાવવાના હતા. અરે ગટ્ટુ, ચિંકી, તમે બંને આમ કેમ બેઠા છો? મમ્મી, અમારાથી તો રાહ જ નથી જોવાતી. પપ્પા ક્યારે આવશે? અરે એ બસ આવતા જ હશે. ત્યાં સુધી તમે લોકો ડિનર ટેબલ પર બેસી જાઓ. હું ખાવાનું લગાવી દઉં છું. ગટ્ટુ, ચિંકી ઉઠીને જતા જ હોય છે કે ત્યાં પપ્પા આવી જાય છે. હાલો બાળકો, હું ટિકિટ લઈ આવ્યો. કાલે સાંજે IPL જોવા માટે આપણે જઈશું. વાવ, આપણી પહેલી સ્ટેડિયમમાં જઈને જોવાની મેચ હશે. યે! હું તો સચ્ચે બહુ જ એક્સાઇટેડ છું પપ્પા.
કાલનો દિવસ ક્યારે આવશે? જ્યારે તું આજે ખાવાનું ખાઈને સૂઈ જઈશ ત્યારે. તો ચલો મમ્મી, જલ્દીથી અમને ખાવાનું આપી દો અને અમે બંને ખાઈને સૂઈ જઈશું, એટલે જલ્દી કાલનો દિવસ આવી જાય. મમ્મી પપ્પા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. પછી બધા ડિનર કરીને સૂવા જતા રહે છે. બીજા દિવસે સાંજે મુંબઈ ઇન્ડિયન્સની ચેન્નઈ ટીમ સાથે મેચ હતી. ગટ્ટુ ચિંકીએ ફેસ પર ટ્રાય કલર બનાવ્યો હતો અને મમ્મી પપ્પાના ફેસ પર પણ. તેઓ સમયસર સ્ટેડિયમ પહોંચે છે. પપ્પા ગાડી પાર્કિંગમાં લગાવતા હોય છે. પપ્પા જલ્દી કરો ને, ક્યાંક મેચ શરૂ ન થઈ જાય. અરે ગટ્ટુ, આપણે એમ પણ ટાઈમ કરતા 5 મિનિટ પહેલા જ આવી ગયા છીએ. તું બિલકુલ ચિંતા ના કર, આપણે લેટ નહીં થઈએ. પછી પપ્પા ગાડીને પાર્ક કરી દે છે અને ચારે જણા સ્ટેડિયમના મેઇન ગેટ આગળ આવે છે. પણ ત્યાં બાજુમાં એક મોટી સ્ટોલ લાગેલી હતી કે જેમાં મુંબઈ ઇન્ડિયન ટીમની જર્સી જેવી ટી શર્ટ મળતી હતી. અરે વાહ! ટીમને સપોર્ટ કરવા માટે અહીંયા ફ્રીમાં ટી શર્ટ મળી રહી છે. ચાલો આપણે પણ જઈને લઈએ. હા પપ્પા, આપણે પણ ટીમને સપોર્ટ કરવાનો છે. પછી પપ્પા બધા માટે એક ટી શર્ટ લઈ લે છે. પણ ત્યાં ઊભેલી એક વોલેન્ટિયર પપ્પાને કહે છે, સર, અમારા જેટલા જુનિયર સપોર્ટર્સ છે એમના માટે એક સ્પેશિયલ કેપ પણ છે. ઓહ વાવ, આ તો બહુ જ સરસ વાત છે. પછી ગટ્ટુ ચિંકી પોતાની ટી શર્ટ અને કેપ લઈ લે છે અને બધા અંદર જઈને પોતાની સીટ પર બેસે છે. સ્ટેડિયમમાં ભીડ જોઈને ગટ્ટુ ચિંકી હેરાન થઈ ગયા. વાવ ચિંકી, જરા જોતો આ સ્ટેડિયમ કેટલો મોટો છે અને અહીંયા કેટલા બધા લોકોની ભીડ છે. હા ગટ્ટુ, ત્યાં જો ગ્રાઉન્ડમાં ક્રિકેટર્સ બધા આવી ગયા છે અને એ લોકો અહીંયાથી કેટલા નાના દેખાય છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી નોટિસ કરે છે કે જેવા જ તેમના ટીમના ક્રિકેટર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે, બધી બાજુથી લોકો તેમને જોરથી ચીયર્સ કરે છે. ગટ્ટુ ચિંકી પણ બધાનો સાથ આપીને ચીયર્સ કરે છે. હિપ હિપ હોરે, હિપ હિપ હોરે. મને તો પૂરો વિશ્વાસ છે આજે આપણી ટીમ જ જીતશે. હા ગટ્ટુ, એ જો હવે કદાચ ટોસ થશે. હા ચિંકી, હવે ટોસ થશે. જેવો જ ટોસ થવાનો હોય છે, આખા સ્ટેડિયમમાં અચાનક શાંતિ થઈ જાય છે. ગટ્ટુ ચિંકી પણ એકદમ ફોકસ થઈને ગ્રાઉન્ડમાં જુએ છે. આખા સ્ટેડિયમમાં શાંતિ થઈ ગઈ છે અને ગટ્ટુ ચિંકી કેવા ફોકસ થઈને જુએ છે. હા, સાચું કીધું તમે. ત્યાં જ ટોસ ઉછળે છે અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટોસ જીતી જાય છે. આખા સ્ટેડિયમમાં લોકો ફરીથી તેમને ચીયર્સ કરે છે. યે, આપણી ટીમ ટોસ જીતી ગઈ. અને જો હવે આપણી ટીમ પહેલા બોલિંગ કરશે. હા ગટ્ટુ. ગટ્ટુ ચિંકી આગળની મેચ ખૂબ જ ધ્યાન લગાવીને જુએ છે. વચ્ચે તેઓ બધા સાથે ચીયર્સ કરે છે. થોડો વખત વીતે છે અને પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, આ તમારી પહેલી મેચ છે જે તમે સ્ટેડિયમમાં જોવા આવ્યા છો, તો કેમ નહીં એક ફોટો થઈ જાય? હા બાળકો, આ ફોટો એક મેમરી તરીકે હંમેશા આપણી સાથે રહેશે. હા, ઠીક છે મમ્મી. તો બાળકો, બધા કેમેરા બાજુ જુઓ. હું બધાની એક સેલ્ફી લઈ લઉં. જેમાં આખું સ્ટેડિયમ આવશે અને આપણે પણ. ત્યાં જ તેઓ ચીઝ બોલે છે અને પપ્પા જલ્દીથી ફોટો ક્લિક કરી દે છે. ફોટો ખૂબ જ સરસ આવ્યા અને ત્યાં ચિંકીને ભૂખ લાગે છે. મમ્મી, મને તો બહુ જ ભૂખ લાગી છે. હા મમ્મી, મને પણ થોડી ભૂખ લાગી છે. બાળકો, સ્નેક્સ બસ આવતા જ હશે. અરે જુઓ તો, આવી પણ ગયા. અરે ઊભા રહો, હું હમણાં જ સ્નેક્સ લાવું છું, પછી આપણે બધા ખાઈએ. પપ્પા સ્નેક્સ લાવે છે. ગટ્ટુ ચિંકી તેમની સાથે સ્નેક્સ ખાય છે. પછી તેઓ ફરીથી ધ્યાન લગાવીને મેચ જોવા લાગે છે. હવે થોડી જ મેચ બાકી હતી અને ગટ્ટુ ચિંકીની ટીમને મેચ જીતવા માટે 5 બોલમાં 9 રન કરવાના હતા. ખબર નહીં આગળ શું થશે. બસ આપણને અમુક સિક્સર્સની જરૂર છે. પ્લીઝ અમે જીતી જઈએ પ્લીઝ. આખા સ્ટેડિયમમાં શાંતિ હતી અને ત્યાં જ પ્લેયર સતત 2 સિક્સ હિટ કરે છે અને આ સાથે ગટ્ટુ ચિંકીની ટીમ જીતી જાય છે. બધા લોકો મળીને જોરથી ચીયર કરે છે. યે! હિપ હિપ હોરે, હિપ હિપ હોરે. અમારી ટીમ જીતી ગઈ. મેચ જોઈને ગટ્ટુ ચિંકીને ખરેખર ખૂબ મજા આવે છે અને આ તેમના માટે એક યાદગાર દિવસ હતો. પછી બધા ઘરે આવે છે અને બીજા દિવસે ગટ્ટુ ચિંકી સ્ટેડિયમ અને મેચની પોતાના મિત્રોને સ્કૂલમાં વાતો કરે છે. લીડરશિપ.
કોઈ પણ મોટા કામને કરવા માટે બે વસ્તુની જરૂર હોય છે, એક સારી ટીમ અને એક સમજદાર લીડર, જે પોતાની ટીમની સાથે મળીને તેમને આશ્વાસન આપીને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરું કરે છે. એને જ લીડરશિપ કહેવાય. આવો જોઈએ કે આપણા ગટ્ટુની અંદર લીડરશિપનો ગુણ છે કે નહીં. સન્ડેનો દિવસ ગટ્ટુ અને ચિંકીનો ફેવરેટ દિવસ. સ્કૂલમાં રજા હોવાથી ગટ્ટુ અને ચિંકી ફક્ત આરામ જ નથી કરતા, પણ જુદી જુદી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ પણ કરતા રહે છે. એક રવિવારની સવારે બંને બાળકો બ્રેકફાસ્ટ કરતા હતા અને પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. આજે ક્લબ હાઉસમાં હાઉસિંગ સોસાયટીની મીટિંગ છે, તેથી મારે લંચમાં આવતા જરા મોડું થશે. પપ્પા, આજે અમે પણ તમારા ક્લબ હાઉસમાં આવીએ? હા, મારે પણ જવું છે. હા બાબા, ચલો, તમે બંને પણ આજે ક્લબ હાઉસ ફરી લો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બ્રેકફાસ્ટ પતાવીને પપ્પાની સાથે ક્લબ હાઉસ જવા નીકળી પડે છે. ક્લબ હાઉસ કોલોનીની વચ્ચોવચ હતું કે જ્યાં સોસાયટીના સભ્યો મીટિંગ કરતા હતા. ક્યારેક ફેસ્ટિવલ તો બીજી કોઈ ઇવેન્ટ્સ પણ એન્જોય કરતા. મીટિંગને કારણે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. હું અત્યારે મીટિંગમાં જઉં છું. ત્યાં સુધી તમે બંને અહીંયા ફરો અને વાતો કરો. સારું પપ્પા, અમે જરા ક્લબ હાઉસ ફરી આવીએ. પપ્પા મીટિંગમાં બિઝી થઈ ગયા અને ગટ્ટુ અને ચિંકી ક્લબ હાઉસના અલગ અલગ સેક્શનમાં ફરવા લાગ્યા. એક મોટો હોલ હતો જ્યાં મીટિંગ થતી હતી. તેની બાજુમાં એક જીમ હતું જ્યાં સોસાયટીના લોકો સવારે ને સાંજે કસરત કરવા માટે આવતા. બીજા બે મોટા રૂમ હતા જે બસ એમ જ ખાલી પડ્યા હતા, જે કોઈ ઇવેન્ટ કે સેલિબ્રેશનમાં કામ આવતા. અને પ્રવેશમાં સોસાયટીની ઓફિસ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો બાળકો માટે કંઈ જ નથી. હું પણ એ જ વિચારતો તો ચિંકી. સોસાયટીના ક્લબ હાઉસમાં એક સેક્શનમાં બાળકો માટે પણ જગ્યા હોવી જોઈએ. પણ તે થશે કેવી રીતે? ગટ્ટુ ઊંડા વિચારમાં પડી જાય છે. પછી અચાનક જાણે તેના મગજમાં એક ચમકારો થાય છે. મારી પાસે આઈડિયા છે ચિંકી. મને પણ કે. ક્લબ હાઉસમાં બાળકોનું સેક્શન આપણે બાળકો જ તૈયાર કરીશું. પણ કેવી રીતે? જો, સૌથી પહેલા આપણે પપ્પા સાથે વાત કરીને ક્લબ હાઉસમાં બાળકો માટે એક સેક્શન કિડ્સ માટે લઈશું. પછી આપણે સોસાયટીના બાળકોની એક ટીમ બનાવીશું જેમાં અલગ અલગ ટેલેન્ટ વાળા બાળકો હશે. જેમ કે બંટી એક આર્ટિસ્ટ છે. તે સોસાયટીના કિડ્સ સેક્શનમાં આપણા બાળકોના સુપર હીરોઝના પોસ્ટર બનાવી શકે છે. અને પિંકી અને હું ત્યાં ઇન્ડોર ગેમ્સનો એરિયા રેડી કરી શકીએ છીએ. મારી પાસે એક્સ્ટ્રા ચેસ બોર્ડ છે. પિંકી પાસે બહુ બધા જિગસો પઝલ્સની ગેમ છે. હા, કુણાલ બતાવતો હતો કે તેની પાસે કેરમ બોર્ડ છે, પણ તેના ઘરમાં તેને રમનાર કોઈ જ નથી. પણ સૌથી પહેલા ક્લબ હાઉસમાં આ બધું કરવા માટેની પરમિશન મળવી જરૂરી છે. હું પપ્પા જોડે મીટિંગ પછી જ વાત કરીશ. થોડીવાર પછી જ્યારે પપ્પા મીટિંગમાંથી ફ્રી પડ્યા ત્યારે ગટ્ટુએ તેનો આઈડિયા પપ્પા સાથે શેર કર્યો. તેમને પણ ગટ્ટુનો આઈડિયા ખૂબ ગમ્યો. તમારા બંનેની વાતો સાચી છે. ક્લબ હાઉસમાં બાળકો માટે સેક્શન હોવું જોઈએ. તમે ચિંતા ના કરો, સેક્રેટરી સાથે હું વાત કરીશ. પપ્પા તે જ વખતે ક્લબ હાઉસની ઓફિસમાં જઈને સેક્રેટરી અંકલ સાથે વાત કરે છે. શરૂઆતમાં સેક્રેટરીને લાગ્યું કે બાળકો તો અવાજ કરશે અને વસ્તુઓને નુકસાન પણ કરશે, પણ પપ્પા જોડે ઊભેલા બીજા લોકોએ પણ તેમને સમજાવ્યું કે સોસાયટીના બાળકો ખૂબ જ સમજદાર છે અને બાળકોના પાર્ટિસિપેશનથી ક્લબ હાઉસ ઓર પણ ચમકશે. ફાઇનલી પરમિશન મળી ગઈ. લો બાળકો, તમને પરમિશન મળી ગઈ, પણ સાથે રૂલ્સ અને રેગ્યુલેશનની પૂરી લિસ્ટ છે. એનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હશે. ડોન્ટ વરી પપ્પા, અમે બધા રૂલ્સને ફોલો કરીને જ ક્લબ હાઉસના કિડ સેક્શનને તૈયાર કરીશું. પરમિશન મળી ગયા પછી ગટ્ટુ અને ચિંકીએ સોસાયટીના બધા બાળકોને બોલાવીને મીટિંગ કરી. ગટ્ટુનો આઈડિયા સાંભળીને બધા જ બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ક્લબ હાઉસના કિડ સેક્શનમાં કંઈક કરવા માટે બધામાં જોશ આવી જાય છે. હું કિડ સેક્શન માટે આપણા ફેવરેટ કાર્ટૂન હીરોઝ અને આપણા સુપર હીરોઝના પોસ્ટર્સ બનાવીશ. ત્યાં એન્ટર થતાની સાથે જ એવું લાગશે કે આ આપણું સ્પેશિયલ ફન ઝોન છે. કિડ સેક્શનના ડેકોર માટે આપણને ઓછામાં ઓછા 3 થી 4 જણની જરૂર પડશે. ગટ્ટુની વાત સાંભળી મયંક, રશ્મિ અને રોહિત પોતાના હાથ ઉઠાવે છે. આ સ્પિરિટ સૌથી સ્ટ્રોંગ છે. કિડ સેક્શનને તૈયાર કરતી વખતે આપણી મિત્રતા પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડીને ગટ્ટુની વાતનું સમર્થન કરવા લાગ્યા. ચિંકી અને હું ઇન્ડોર ગેમ્સ રેડી કરી રહ્યા છીએ. ત્યાં ભેગા થઈને આપણે બધા જિગસો પઝલ, ચેસ અને લૂડો જેવી બહુ બધી ગેમ્સ રમી શકીશું. હું કેરમ બોર્ડ સેટ કરી નાખીશ.
આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા તરફથી ક્લબ હાઉસમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય અને ક્લબ હાઉસને વાપરવાના ટાઈમિંગ્સ પણ ફિક્સ જ છે. આ બધા રૂલ્સ અને રેગ્યુલેશનની લિસ્ટ હું પોતે તૈયાર કરીશ અને તેના માટે એક ડિસ્પ્લે બોર્ડ પણ હું બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો પ્લાન મુજબ પોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ સેક્રેટરી અંકલ પાસેથી કીઝ લઈને બીજા બધા બાળકો સાથે સેક્શનમાં આવે છે. પછી તે એમ્પ્ટી રૂમને બંટી, મયંક, રોશમી અને રોહન સજાવે છે અને દિવાલો પર ઘણા બધા પેઇન્ટિંગ્સ પણ. ચિંકી અને પિંકીએ ઇન્ડોર ગેમ્સનો પૂરો એરિયા રેડી કર્યો. ચેસ, લ્યુડો, ચિક્સો પઝલના સેટ્સ. બીજા બધા બાળકોએ પણ પોતાના ઘરેથી ટોયસ અને સોફ્ટ ટોયસ અને બીજું ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું. કુણાલ એક મોટું કેરમ બોર્ડ લઈ આવ્યો. ગટ્ટુ ચિંકીએ એક લાઇબ્રેરી સેક્શન પણ બનાવ્યું જ્યાં બાળકો માટે કોમિક બુક્સ, નોવેલ્સ અને મેગેઝિન્સ રાખી. લાઇબ્રેરી સેક્શનની બધી કોમિક્સ, બુક્સ અને મેગેઝિન્સ સોસાયટીના બાળકોએ કન્ટ્રીબ્યુટ કરી હતી. અને ફાઇનલી ગટ્ટુએ એક એટ્રેક્ટિવ નોટિસ બોર્ડ લગાવી દીધું જેના પર ડિસ્પ્લે થતું હતું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને ફાઇનલી આ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે. ગટ્ટુએ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમની માટે સોસાયટીના પ્રેસિડેન્ટ મિસિસ કોહલી સાથે વાત કરી દીધી હતી. ઓપનિંગ સેરેમનીમાં મિસિસ કોહલી, સેક્રેટરી અંકલ, ગટ્ટુ, ચિંકી અને તેમના મમ્મી, પપ્પા અને સોસાયટીના બધા લોકો આવ્યા હતા. જેવી જ પ્રેસિડેન્ટ મિસિસ કોહલીએ રિબન કટ કરી બધાએ જોરથી તાળીઓ વગાડી. સોસાયટીના બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા. ત્યારે મિસિસ કોહલીએ બધાને કહ્યું કે આજે ક્લબ હાઉસના કિડ્સ સેક્શનની ઓપનિંગ કરતી વખતે મને ખૂબ આનંદ થાય છે અને સૌથી વધારે આનંદ તો તે વાતનો છે કે આ બધું કામ સોસાયટીના બાળકોએ મળીને કર્યું છે. બધા ખુશ થાય છે અને એકવાર ફરી તાળીઓ વગાડે છે. પણ આ બધું જ કામ સક્સેસફુલી પાર પાડવા માટે સૌથી વધારે શ્રેય જેને જાય છે તો તે છે ગટ્ટુ. આટલી નાની ઉંમરમાં તેણે જે પ્રમાણે ટીમ બનાવી અને સૌને સાથે લઈને સૌને ઇન્સ્પાયર કરીને તેણે આ કામ કર્યું તે લીડરશિપનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ સાંભળી બધા ગટ્ટુની તરફ જોવા માંડે છે. ગટ્ટુ જ્યાં સ્માઇલ કરતો હતો ત્યાં ચિંકી, મમ્મી અને પપ્પાના ચહેરા પર ગર્વની ચમક હતી. બધા ફરી એકવાર ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે અને એક સાથે બોલે છે, We proud of you, ગટ્ટુ. ગટ્ટુ ચિંકીનો બર્થડે. આજે ગટ્ટુ ચિંકીનો બર્થડે હતો અને બંને એક્સાઇટમેન્ટમાં જલ્દી ઉઠી ગયા હતા. બંને જલ્દીથી ફ્રેશ થઈને નાહી ધોઈને નવા કપડાં પહેરે છે. ચિંકી, હેપી બર્થડે. અને આજે તો ખૂબ જ સરસ લાગે છે. આ નવી ડ્રેસ ખરેખર સરસ છે. તને પણ હેપી બર્થડે ગટ્ટુ કે પછી હું કહું હેપી બર્થડે ટુ અસ. અને હા, તારી પણ આ બ્લુ ટી-શર્ટ અને જીન્સ મસ્ત લાગે છે. થેન્ક યુ ચિંકી. ચિંકી જલ્દી કર, કિચનમાં મમ્મી પાસે જઈએ. હા હા, ચાલ ચાલ. ગટ્ટુ ચિંકી મમ્મી પાસે જાય છે અને જુએ છે કે તેમણે પહેલાથી જ તેમનો ફેવરેટ નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો. અરે ગટ્ટુ, ચિંકી, તમને બંનેને હેપી બર્થડે. આવો ડાઇનિંગ ટેબલ ઉપર બેસો. તમારા બંનેનો ફેવરેટ નાસ્તો બનાવ્યો છે. થેન્ક યુ મમ્મી. મમ્મી, પપ્પા ક્યાં છે? ગટ્ટુ બેટા, પપ્પા તમારા માટે ચોકલેટ્સનું પેકેટ લેવા ગયા છે જેને તમે સ્કૂલમાં લઈ જઈ શકો. ઓ વાવ મમ્મી, આજે તો ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં બહુ મજા આવશે. ગટ્ટુ ચિંકી વાતો કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે. તેમના હાથમાં કેન્ડીઝના પેકેટ હતા. મારા વહાલા બાળકો, હેપી બર્થડે. આ જુઓ તમારી કેન્ડીઝ. થેન્ક યુ પપ્પા. આ તો કશું નથી બાળકો. જુઓ, તમે મને કીધું હતું ને કે તમારા ફ્રેન્ડ્સ માટે અલગ ચોકલેટો મારે પેક કરવાની છે. જુઓ, હું તે પણ સાથે લાવ્યો છું. અરે વાહ, મને તો હતું તમે ભૂલી જશો, પણ તમને તો યાદ રહ્યું. ગટ્ટુ ચિંકી ચોકલેટ્સ અને કેન્ડીઝ જોવા લાગે છે પણ મમ્મી તેમને પહેલા નાસ્તો ખતમ કરવાનું કહે છે. નાસ્તો કર્યા પછી પપ્પા ગટ્ટુ ચિંકીને સ્કૂલે છોડે છે. ક્લાસમાં પહોંચતા જ તેમના બધા મિત્રો તેમને બર્થડે વિશ કરે છે. હેપી બર્થડે ગટ્ટુ ચિંકી. હા ગટ્ટુ ચિંકી, હેપી બર્થડે. થેન્ક યુ હરી અને ગુડી. ગટ્ટુ ચિંકી, મારી તરફથી પણ તમને હેપી બર્થડે. થેન્ક યુ બંટી. થેન્ક યુ બંટી. ત્યાં જ ક્લાસ ટીચર ક્લાસમાં આવે છે અને બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. અરે વાહ ગટ્ટુ, ચિંકી, આજે તમારો બર્થડે છે. વેરી નાઇસ.
થેન્ક યુ મેમ. તો તમારે તો આજે ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાની હશે હે ને? યસ મેમ. મેમ, પ્રિન્સિપલ મેડમને કેન્ડીઝ આપવા માટે જઈએ. હા, પણ હમણાં ઉભા રહો. પહેલા ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સ ગટ્ટુ ચિંકી માટે ક્લેપિંગ કરશે અને તેમને બર્થડે વિશ કરશે. બધા બાળકો ટીચરની વાત માને છે અને ગટ્ટુ ચિંકી માટે ક્લેપિંગ કરે છે. પછી ગટ્ટુ ચિંકી પોતાના મિત્રો સાથે પ્રિન્સિપલ મેડમ પાસે જાય છે અને તેમને કેન્ડી આપે છે. હેપી બર્થડે બાળકો, અને આલો આ તમારા માટે. પ્રિન્સિપલ મેડમ ગટ્ટુ ચિંકીને સ્કૂલ તરફથી નાના બર્થડે કાર્ડ આપે છે. પછી ગટ્ટુ ચિંકી પોતાના ટીચર્સ અને ક્લાસમાં ટોફીઝ વહેંચે છે. બધા બાળકો ગટ્ટુ અને ચિંકીને એક એક કરીને વિશ કરે છે. બંટી ગુડ્ડી હરી, આ લો તમારા માટે સ્પેશિયલ ચોકલેટ્સ. હા, તમે લોકો અમારા સૌથી સારા ફ્રેન્ડ્સ છો તેના માટે. થેન્ક યુ ચિંકી અને ગટ્ટુ. પણ શું હરી? ચિંકી, વાત એમ છે કે આજે સાંજે અમે તમારી પાર્ટીમાં નહીં આવી શકીએ. શું ગુડી, આ શું બોલે છે તું? એ સાચું કહે છે ગટ્ટુ ચિંકી. અમારે આજે મમ્મી પપ્પા સાથે બહાર જવાનું છે, એથી અમે નહીં આવી શકીએ. આ સાંભળી ગટ્ટુ ચિંકી ખૂબ જ ઉદાસ થઈ જાય છે. પણ તમારા 3 વગર તો મજા નહીં આવે. અમે તો થીમ પાર્ટી રાખી હતી. સોરી ગટ્ટુ ચિંકી, પણ ચિંતા ના કરો. આવતીકાલે અમે 3 તારા માટે ગિફ્ટ લઈને આવીશું. ઠીક છે બંટી. ગુડ્ડી, હરી અને બંટીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ જાય છે અને દુખી થઈને ઘરે આવે છે. ઘરમાં મમ્મી પાર્ટીની તૈયારીઓ કરે છે, પણ બંનેને ઉદાસ જોઈને મમ્મી કહે છે કે શું થયું ગટ્ટુ ચિંકી? તમે બંને આટલા હેરાન કેમ લાગો છો? મમ્મી જુઓ ને, ગુડ્ડી, હરી અને બંટીએ જ અમારી બર્થડે પાર્ટીમાં આવવાની ના પાડી દીધી. હા મમ્મી, હવે તો પાર્ટીમાં જરાય મજા નહીં આવે. અરે, એવું ના બોલીશ ચિંકી. વાંધો નહીં, જો હરી, બંટી અને ગુડ્ડી નથી આવી રહ્યા, તમે બંને બીજા બાળકો સાથે તો એન્જોય કરો. પછી હું અને પપ્પા પણ છીએ, અમારા બધા સાથે તો એન્જોય કરો. હા મમ્મી, સારું. અને બાળકો, મેં તમારો સુપર હીરો કોસ્ટ્યુમ પણ રેડી કરી દીધો છે. તારા માટે સ્પાઈડરમેન વાળો કોસ્ટ્યુમ અને ચિંકી તારા માટે કેપ્ટન માર્વેલ વાળો કોસ્ટ્યુમ. અરે વાહ મમ્મી, શું સાચે? હા બાળકો, ખરેખર. તો અત્યારે જ જઈને અમે કોસ્ટ્યુમ જોઈએ. ગટ્ટુ ચિંકી પોતાના રૂમમાં જઈને તે કોસ્ટ્યુમ જુએ છે અને તેમને ખૂબ જ ગમે છે. આમ જ સાંજ પડે છે. ગટ્ટુ ચિંકીની સુપરમેન થીમ્સ પાર્ટી શરૂ થાય છે. બધા બાળકો સુપર હીરોની કોઈને કોઈ કોસ્ટ્યુમ પહેરીને આવ્યા હતા. ગટ્ટુ ચિંકી પણ પોતાની કોસ્ટ્યુમમાં સરસ લાગતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. ગટ્ટુ બારણું ખોલે છે. બધા તો આવી ગયા. હવે કોણ આવ્યું હશે અત્યારે? પણ બારણું ખોલતા જ ગટ્ટુ હેરાન થઈ જાય છે. બહાર બીજું કોઈ નહીં પણ ગુડ્ડી, હરી અને બંટી હતા. તે પણ પોતપોતાની કોસ્ટ્યુમમાં. સરપ્રાઈઝ! હરી, ગુડ્ડી, બંટી, તમે ત્રણે? સરપ્રાઈઝ ગટ્ટુ, અમે તો સ્કૂલમાં બસ એક પ્રેન્ક કરતા હતા. અને ત્યાં ચિંકી પણ આવે છે. શું પ્રેન્ક? હા ચિંકી, હવે એવું બની શકે કે અમે અમારા બેસ્ટ ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટીમાં ના આવીએ. અમે તો મજાક કરતા હતા. અને હાલો, તમારા માટે અમારા તરફથી બર્થડે ગિફ્ટ. થેન્ક યુ ગુડ્ડી, હરી, બંટી. ગિફ્ટ માટે પણ અને પાર્ટીમાં આવવા માટે પણ. હવે તો પાર્ટીમાં બહુ મજા આવશે. હા હા, ચલો બધા અંદર આવો, આપણે ખૂબ એન્જોય કરીશું. પછી ગટ્ટુ ચિંકી મળીને કેક કાપે છે અને બધા બાળકો એન્જોય અને સેલિબ્રેટ કરે છે. ત્યાં જ મમ્મી આવે છે અને બધા બાળકોને કહે છે, બાળકો, મારી પાસે તમારી માટે 2 બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એ શું મમ્મી? જો, મારી પાસે શું છે? એક મોટો બોલ. તેમાં બહુ બધી ચિટ્સ છે. તમે બધા વારા ફરતી ચિટ્સ ઉઠાવશો અને જેની ચિટમાં જે લખેલું છે તે તેને કરીને બતાવવું પડશે. આમાં તો બહુ મજા આવશે મમ્મી. પહેલા હું કરીશ. અચ્છા ઠીક છે ગટ્ટુ, આ લે. ગટ્ટુ ચિઠ્ઠી ઉપાડે છે અને તેમાં ડાન્સ કરવાનું લખ્યું હતું. ગટ્ટુ ડાન્સ કરે છે. પછી વારાફરતી બાળકો એક એક ચિઠ્ઠી ઉપાડે છે. કોઈએ પોતાની મમ્મીની એક્ટિંગ કરવાની હતી અને કોઈને ગીત ગાવાનું હતું. બધા બાળકો ગેમને ખૂબ જ એન્જોય કરે છે. અને ત્યાં જ પપ્પા આવે છે. બધા બાળકોને કહે છે, બાળકો, આ જુઓ, મારા હાથમાં શું છે? અંકલ, આ તો બહુ બધા પોટ્સ છે અને તેમાં નાના નાના ઝાડ છે. હા ગુડ્ડી બેટા, આજે આપણે મળીને આ પોટ્સમાં ઝાડ લગાવીશું. આવતા વર્ષે તો આ ઝાડ મોટા થશે અને પછી તેમાં સુંદર સુંદર ફૂલો લાગેલા હશે. આમાં તો બહુ મજા આવશે પપ્પા. વાવ!
ચાલો તો રાહ શેની જોવાની, આપણે બધા ભેગા મળીને ઝાડ ઉગાડીએ. બધા બાળકો મળીને ઝાડ ઉગાડે છે અને બાલ્કનીમાં સજાવી દે છે. અને આમ ગટ્ટુ ચિંકીની બર્થડે પાર્ટી ખતમ થાય છે. બધાને ખૂબ જ મજા આવે છે. ઘરનું રેનોવેશન. ગટ્ટુ ચિંકીના ઘરમાં રેનોવેશનનું કામ ચાલતું હતું અને સ્કૂલ પત્યા પછી ગટ્ટુ ચિંકીની સાથે હરી, બંટી અને ગુડ્ડી પણ આવ્યા હતા. બધા બાળકો રેનોવેશનનું કામ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. ઘર જોઈને બધા સરપ્રાઈઝ થઈ જાય છે. અરે ગટ્ટુ ચિંકી, અહીંયાનું તો બધું જ ફર્નિચર વ્હાઇટ શીટથી ઢંકાયેલું છે અને બધું આમ તેમ થઈ ગયું છે. હા ગટ્ટુ ચિંકી, તમે લોકો ઊંઘો છો ક્યાં? હરી, હમણાં તો મમ્મી પપ્પાના ઓરડાનું અને કિચનનું રેનોવેશન ચાલે છે, તેથી તેમના બેડ પણ અમારા ઓરડામાં રાખેલા છે, તો અમે બધા એક સાથે ત્યાં જ ઊંઘીએ છીએ. ઓહ, પછી તો ખૂબ જ મજા આવતી હશે ને ગટ્ટુ અને ચિંકી એક સાથે સૂવાની પણ. હા હરી, તને ખબર છે અમને સૂતા પહેલા પપ્પા વાર્તાઓ પણ સંભળાવે છે અને અમે લોકો મોડે સુધી વાતો કરીએ. વાવ, તો ખૂબ જ મજા આવતી હશે. ત્યાં જ મમ્મી બાળકોને લિવિંગ રૂમમાં આવતા જુએ છે. અરે બાળકો, તમે અહીંયા વેલકમ વેલકમ. હેલો આંટી. નમસ્તે બાળકો. તમે લોકો એક કામ કરો, જલ્દી જઈને ગટ્ટુ અને ચિંકીના રૂમમાં બેસી જાઓ. બીજા રૂમ્સમાં બધો સામાન બહુ જ આડો અવળો પડ્યો છે. ઠીક છે, ત્યાં સુધી હું તમારા માટે કંઈક સરસ ઠંડુ ઠંડુ પીવા માટે લાવું છું. ઓકે? ઓકે આંટી. ગટ્ટુ ચિંકી બધાને પોતાના ઓરડામાં લઈ જાય છે. મિત્રો, શું તમે અમારા ઘરની બ્લુપ્રિન્ટ જોવા માંગો છો? શું બ્લુપ્રિન્ટ? એ શું હોય છે ગટ્ટુ? શું તમે તમારા ઘરને બ્લુ રંગથી પેઇન્ટ કરવાના છો? અરે હરી, બ્લુ પેઇન્ટ નહીં, બ્લુ પ્રિન્ટ એટલે કે એક એવી ડ્રોઈંગ જે આપણને એ બતાવે કે અમારું ઘર રેનોવેશન પછી કેવું દેખાશે. ખબર પડી હરી? સમજી ગયો ચિંકી. આ જુઓ હરી, બંટી અને ગુડ્ડી, આ છે ઘરની બ્લુપ્રિન્ટ. પપ્પાએ કીધું હતું કે તે અમારા રિનોવેશનમાં અમારા ઓરડાની દિવાલો પર કાર્ટૂન પેઇન્ટ્સ કરાવશે. વાવ, સાચે તે તો કેટલું સરસ લાગશે. હા, અને તેટલું જ નહીં, અહીંયા બહાર વાળી બાલ્કની પણ એક નવી રીતે રેનોવેટ થશે અને પપ્પા ત્યાં એક નવો ઝૂલો પણ નખાવશે. હા ગટ્ટુ ચિંકી, પછી તો ઘરના રિનોવેશન પછી અમે તમારું નવું ઘર બધા જોવા આવીશું. અને ત્યાં મમ્મી આવે છે. તે બધા બાળકોને ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ્યુસ આપે છે. હા હા બાળકો, તમે બધા જરૂર આવજો. રેનોવેશન પૂરું થયા પછી અમે લોકો એક હોમ વેલકમિંગ પાર્ટી પણ કરીશું. ઠીક છે? અને તેમાં તમારે બધાએ આવવાનું છે. ઓકે? હવે તમે બધા આ જ્યુસ પીઓ. અરે આ શું આંટી, આ તો ડિસ્પોઝેબલ કપ્સ છે. હા ગુડ્ડી બેટા, રેનોવેશનના કારણે બધું જ કામ આડું અવળું થઈ ગયું છે, એટલે અમે લોકો પણ ડિસ્પોઝેબલમાં જ ખાઈ પી રહ્યા છે, કારણ કે કિચનમાં પણ કામ ચાલે છે ને. ઓકે આંટી. જ્યુસ પીને બધા પોતપોતાના ઘરે જતા રહે છે. થોડા દિવસોમાં રિનોવેશનનું કામ પતી જાય છે. ગટ્ટુ ચિંકીના ઘરમાં હોમ વેલકમિંગની પાર્ટી હતી અને તેમના મિત્રોની સાથે સાથે સોસાયટીના ઘણા લોકો આવ્યા હતા. સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીને કહે છે, માનવું પડશે ગટ્ટુ ચિંકી, તમારું ઘર તો હવે એકદમ નવું લાગે છે. થેન્ક યુ અંકલ. હા ગટ્ટુ ચિંકી, બધું જ ખૂબ સુંદર છે અને તમારી રૂમની વોલ ઉપર જે મિકી માઉસની પેઇન્ટિંગ છે તે તો બહુ જ સરસ છે. અરે ગુડ્ડી, હરી, બંટી, ચલો જલ્દી હું તમને બાલ્કની વાળો નવો ઝૂલો બતાવું. હા ચલો ચલો, આપણે બધા તેમાં ઝૂલવા જઈએ. ચાલો. બધા હિંચકો જોવા જાય છે. તે ખરેખર ખૂબ સુંદર હતો. બધા હિંચકા પર બેસી જાય છે. આના પર તો કેટલી મજા આવે છે. આના પરથી ઊભા થવાનું મન જ નથી થતું. હે મિત્રો? હા, સાચું કીધું ગુડ્ડી. અને જુઓ ને, આપણે બધા તેમાં એક સાથે આવી પણ ગયા. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. શું થયું બાળકો, તમે અંદર સ્નેક્સ ખાવાના આવ્યા? અચ્છા, આ ઝૂલા પરથી ઉતરવાનું મન નથી થતું એટલે.
હા મમ્મી, અમને અહીંયા ખૂબ જ મજા આવે છે. તમે અમને અહીંયા સ્નેક્સ આપી દો ને, અમે અહીંયા જ ખાઈશું. અચ્છા ઠીક છે બાળકો, આલો હું પહેલાથી જ તમારા માટે સ્નેક્સ લઈને આવી હતી, પણ પાડતા નહીં, ઠીક છે? ઓકે મમ્મી. બધા બાળકો મળીને સ્નેક્સ ખાય છે અને હિંચકા પર બેસીને ખૂબ જ વાતો કરે છે. થોડી વારમાં અંધારું થવા લાગે છે અને બધા બાળકોને ઘરે જવાનો સમય આવી જાય છે. હવે અમે જઈએ ગટ્ટુ ચિંકી. ઓકે ગુડ્ડી, આજે તમે બધા આવ્યા ને તો ખરેખર ખૂબ મજા આવી. પછી બધા બાળકો પાછા ડ્રોઈંગ રૂમમાં જતા રહે છે. અરે હા ગટ્ટુ ચિંકી, અમે તમારી ફેમિલી માટે એક નાની ગિફ્ટ પણ લાવ્યા છીએ. શું ખરેખર? એ શું છે હરી? આ જો ગટ્ટુ, આ તે ગિફ્ટ છે. મને આશા છે કે તમને આ ગિફ્ટ બહુ જ ગમશે. ગુડ્ડી ગટ્ટુને ગિફ્ટ આપે છે. ગટ્ટુ અને ચિંકી એક સાથે તેને ખોલે છે. તે ગિફ્ટમાં એક નાની ગણપતિ બાપ્પાની મૂર્તિ હતી. વાવ બાળકો, આ મૂર્તિ તો ખરેખર ખૂબ જ સુંદર છે. તેને હું ઘરની એન્ટ્રન્સ પર મૂકીશ. શું ખરેખર આંટી? હા બાળકો, કેમ નહીં? લાવ હમણાં જ મૂકી દો. મમ્મી મૂર્તિને એન્ટ્રન્સ પાસે રાખેલા ટેબલ પર સજાવીને મૂકે છે અને બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે. અરે આ ગિફ્ટમાં તો બીજું કંઈક પણ છે. વાવ, આ તો હેન્ડમેડ કાર્ડ છે. શું તમે લોકોએ બનાવ્યું છે, હરી, બંટી અને ગુડ્ડી? હા ચિંકી, આ અમે ત્રણે જણાએ મળીને બનાવ્યું છે. આ કાર્ડ પણ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ મિત્રો, આ સુંદર કાર્ડ માટે. વેલકમ ગટ્ટુ ચિંકી. ઓ, એક ગિફ્ટ તો હું પણ લાવ્યું છું તમારા ઘર માટે. ઓહો, બતાવો પછી. સેક્રેટરી અંકલ પપ્પાને એક નવી નેમ પ્લેટ આપે છે. આ લો, તમારા નવા ઘર માટે નવી નેમ પ્લેટ. બધાને નેમ પ્લેટ ખૂબ જ ગમે છે. તેમાં મમ્મી પપ્પા અને ગટ્ટુ ચિંકીના નામ લખ્યા હતા. થેન્ક યુ અંકલ, આ તો સરસ ગિફ્ટ છે. હા અંકલ, થેન્ક યુ સો મચ. પપ્પા નેમ પ્લેટને બહાર લગાવી દે છે અને બધા લોકો એકબીજા સાથે વાતો કરીને પાર્ટી એન્જોય કરે છે. થોડી વારમાં પાર્ટી ખતમ થાય છે અને બધા લોકો પોતપોતાના ઘરે જતા રહે છે. મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને ફાઇનલી ઘરના રેનોવેશન પછી નવું ઘર ખરેખર ખૂબ જ ગમી રહ્યું હતું. ગટ્ટુનું નવું સ્કેટબોર્ડ. ગટ્ટુ ચિંકીના ફોઈએ કોરિયાથી એમના માટે નવા સ્કેટબોર્ડ્સ મોકલ્યા હતા અને બંને પોતપોતાના સ્કેટબોર્ડ્સ લઈને કિચનની બહાર ઊભા હતા. મમ્મી જલ્દી કરો ને, અમારે અમારા સ્કેટબોર્ડ લઈને રમવા જવું છે. હા મમ્મી, અમે જ્યુસ પછી આવીને પી લઈશું ને. અરે ના બેટા, અત્યારે જ જ્યુસ પીઓ અને તમે લોકો અત્યારથી સ્કેટબોર્ડ પર રાઈડ કરવા જાઓ છો. બેટા, પેડ્સ અને હેલ્મેટ વગર આ ખતરનાક થઈ શકે છે. અરે ના ના મમ્મી, અમે પાર્કમાં જ તો રમીશું, કંઈ નહીં થાય. હા મમ્મી, બંટી અને ગુડ્ડી પણ આમ જ સ્કેટબોર્ડ રાઈડ કરે છે. આટલું કહીને ગટ્ટુ ચિંકી જલ્દીથી એમનો જ્યુસ ફિનિશ કરે છે અને પાર્કમાં જતા રહે છે. પાર્કમાં બંટી અને ગુડ્ડી ગટ્ટુ ચિંકીની પહેલેથી જ રાહ જોતા હતા. તમે બંને લેટ થઈ ગયા. અમે ક્યારના તમારા બંનેની રાહ જોઈએ છીએ. લાવ, અમને તમારા નવા સ્કેટબોર્ડ્સ દેખાડો ને. હવે અમે આવી ગયા ને બંટી ગુડ્ડી, અને આ જો, આ રહ્યા અમારા નવા સ્કેટબોર્ડ્સ. ચલો હવે જલ્દી આના પર રાઈડ કરીએ. બધા બાળકો સાથે સ્કેટબોર્ડ ચલાવવા લાગે છે, પણ ત્યારે જ બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચાલ આપણે બંને સ્કેટબોર્ડથી રેસ કરીએ. આ તો બહુ સારો આઈડિયા છે બંટી. ગટ્ટુ અને બંટી રેસ કરવા જતા જ હોય છે કે ત્યારે જ પાછળથી ચિંકી આવીને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારે અહીંયા રેસ ના કરવી જોઈએ. હજી તને સરખી રીતે સ્કેટબોર્ડ ચલાવતા પણ નથી આવડતું અને તારી પાસે હેલ્મેટ અને પેડ્સ પણ નથી અને અહીંયા પાર્કમાં બીજા બાળકો પણ છે. તું પડી ગયો તો? ના ના ચિંકી, કંઈ નહીં થાય, તું ચિંતા ના કર. ચાલ બંટી. ગટ્ટુ ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો અને રેસ શરૂ કરી દે છે. વાવ, કેટલી મજા આવે છે. તું હારવાનો છે બંટી. ના ના ગટ્ટુ, હું નહીં હારું. ગટ્ટુ અને બંટી રેસ કરતા જ હોય છે કે ત્યાં અચાનકથી ગટ્ટુનું બેલેન્સ બગડી જાય છે અને એ અચાનકથી પડી જાય છે. બંટી આ જોઈને ઊભો રહી જાય છે અને ગુડ્ડી અને ચિંકી પણ દોડીને આવે છે. અરે આ શું થયું? મેં ના પાડી હતી ને ગટ્ટુ, તને વાગી ગયું? ગટ્ટુનો હાથ એક પથ્થર સાથે ભટકાઈ જાય છે અને એને બહુ જ વધારે દુખાવો થવા લાગે છે. ગટ્ટુ રડવા લાગે છે. મારા હાથમાં બહુ જ દુખે છે અને મારા પગમાં પણ વાગી ગયું છે. મને બહુ જ દુખાય છે.
ગટ્ટુની વાત સાંભળીને બધા બાળકો ડરી જાય છે. ચલ ગટ્ટુ, હું તને ઘરે જવામાં મદદ કરું છું. બંટી અને ચિંકી ગટ્ટુને જલ્દી ઘરે લઈ જાય છે. મમ્મી ગટ્ટુને આવી રીતે રડતા જોઈને જલ્દીથી આવે છે અને પૂછે છે કે શું થયું. અરે બેટા, આ શું થઈ ગયું? બધું ઠીક તો છે? ના આંટી, ગટ્ટુ અને હું પાર્કમાં સ્કેટબોર્ડથી રેસ કરતા હતા અને ત્યારે જ ગટ્ટુ ડિસબેલેન્સ થઈને પડી ગયો. એને પગમાં વાગી ગયું અને એનો હાથ પથ્થર સાથે ભટકાઈ ગયો હતો. એટલે જ એને હાથમાં પણ દુખાવો થાય છે. શું? મને દેખાડ ગટ્ટુ. મમ્મી ગટ્ટુને પગમાં તો બેન્ડેજ લગાવી દે છે, પણ ગટ્ટુને હાથમાં બહુ જ વધારે દુખતું હતું અને દુખાવો ઓછો જ નહોતો થતો. મમ્મી, હું તો મારો હાથ હલાવી પણ નથી શકતો. મને બહુ જ વધારે દુખે છે. ગટ્ટુ બેટા, મને લાગે છે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ચાલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. મમ્મી ગટ્ટુને ડોક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ખબર પડે છે કે પથ્થર વાગવાથી ગટ્ટુનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ડોક્ટર ગટ્ટુના હાથમાં કાસ્ટ લગાવી દે છે અને મમ્મી ગટ્ટુને ઘરે લઈ આવે છે. હવે તું આરામ કર ગટ્ટુ, હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું. ચિંકી જુએ છે કે ગટ્ટુ બહુ જ દુખી છે. એ કહે છે, ગટ્ટુ, કોઈ વાંધો નહીં, જોજે તારો હાથ જલ્દી ઠીક થઈ જશે. હા ગટ્ટુ, અને હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ. એમને કીધું છે કે એ તારી ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવશે. અને તને ખબર છે ત્યાં સુધી હું અને ચિંકી શું કરીશું? શું મમ્મી? આ જો મારી પાસે શું છે, માર્કર પેન. આનાથી હું અને ચિંકી તારા કાસ્ટ પર સાઇન કરીશું અને સરસ ઇમોજી પણ બનાવીશું. એનાથી તને સારું લાગશે. વાવ મમ્મી, આ તો બહુ જ સરસ આઈડિયા છે. હું તો ગટ્ટુના હાથ પર 2 ડ્રોઈંગ્સ બનાવીશ, એક મારું અને એક ગટ્ટુનું. ઠીક છે ચિંકી. પછી શું, ચિંકી અને મમ્મી ગટ્ટુની કાસ્ટ પર સાઇન કરે છે અને એના પર ડ્રોઈંગ પણ બનાવે છે. એટલામાં પપ્પા ઘરે આવે છે ગટ્ટુની ફેવરેટ આઈસ્ક્રીમ લઈને. પણ પછી એ ગટ્ટુને કહે છે કે 1-2 દિવસ માટે સ્કૂલ નહીં જઈ શકે. શું? પણ પપ્પા, કાલે જ તો ગેમ્સ પીરિયડ છે અને કાલે જ સ્કૂલે નહીં જવાય. અને આવતીકાલે સેટરડે છે, ત્યારે સ્પેશિયલ ટિફિન ડે હોય છે. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, પણ આમાં વાંક તારો જ છે. મમ્મીએ પહેલાં જ તમને કીધું હતું ને કે હેલ્મેટ અને પેડ્સ વગર સ્કેટબોર્ડ ના ચલાવાય. અને જો તને વાગી ગયું ને. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે અને મમ્મી હંમેશા સાચા જ હોવ છો. હા બેટા, પણ હવે પપ્પા તમારા માટે હેલ્મેટ અને પેડ્સ લઈને આવશે, જેથી તમે લોકો ડર્યા વગર રમી શકો. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખુશ થઈ જાય છે. થોડા દિવસ રેસ્ટ કર્યા પછી ગટ્ટુ ફરીથી સ્કૂલ જાય છે. પણ હજી સેફટી માટે એના હાથ પર કાસ્ટ લાગ્યો હતો, તો એના બધા ફ્રેન્ડ્સ એના પર સિગ્નેચર કરે છે. અને બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તું જલ્દી તારો હાથ ઠીક કરી લે, પછી આપણે સ્કેટબોર્ડ કોમ્પિટિશન ફરીથી કરીશું. હા, પણ હેલ્મેટ અને પેડ સાથે. આ સાંભળીને બધા બાળકો હસવા લાગે છે અને હવે ગટ્ટુને પણ સારું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી ગટ્ટુનું ફ્રેક્ચર એકદમ ઠીક થઈ જાય છે અને એ ખુશી એના મિત્રો સાથે રમવા લાગે છે. ગટ્ટુનું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી કિચનમાં મમ્મીની ખાવાનું બનાવવામાં મદદ કરતા હતા. ત્યાં ફોનની રિંગ વાગે છે અને મમ્મી ફોન ઉઠાવે છે. હલો, કોણ? ઓહ અચ્છા, કેમ છો તમે? આવતીકાલે આવી રહ્યા છો ને? તે પણ ચીકુને લઈને? અરે વાહ, તે તો ખૂબ સરસ વાત છે. ગટ્ટુ ચિંકી પણ આ સાંભળીને ખૂબ ખુશ થશે. સારું, જલ્દી આવો. આટલું કહીને મમ્મી ફોન મૂકી દે છે. ગટ્ટુ ચિંકી દોડીને મમ્મી પાસે આવે છે. શું થયું મમ્મી? કોણ હતો ફોન પર? મમ્મી, કોણ આવે છે? ગટ્ટુ ચિંકી, આવતીકાલે તમારા ફિયા આવી રહ્યા છે, તે પણ ચીકુ ભૈયાની સાથે. વાવ મમ્મી, આંટી તો અમારા માટે હંમેશા કેટલી બધી ગિફ્ટ લઈને આવે છે અને ચીકુભાઈ સાથે રમવાની કેટલી બધી મજા આવે છે. હા ગટ્ટુ, હું તો આવતીકાલ માટે બહુ જ એક્સાઇટેડ છું. હા ગટ્ટુ ચિંકી, પણ અત્યારે તમે બંને ચાલો અને કિચનમાં આવીને મારી હેલ્પ કરો. પપ્પા પણ ઘરે આવતા જ હશે. બીજો દિવસ આવે છે અને આંટી ચીકુભાઈ સાથે ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી તેમની આંટી અને ચીકુભાઈને જોઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી બંને બાળકો માટે મોટી ગિફ્ટ લાવે છે. વાવ, તેમાં શું છે ફિયા? આ ગિફ્ટ તો કેટલો મોટો છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને જ આ ગિફ્ટ ખોલીને કેમ નથી જોઈ લેતા?
મને પૂરો વિશ્વાસ છે કે તમને આ ગિફ્ટ ખૂબ જ ગમશે. ગટ્ટુ ચિંકી જલ્દી ગિફ્ટને ખોલીને જુએ છે તો ખુશીથી ઉછળી પડે છે. તે ગિફ્ટમાં સુંદર મજાનું પીળા રંગનું સ્કૂટર હતું. વાવ આંટી, આ સ્કૂટર તો ખરેખર ખૂબ જ સરસ છે. હા ફિયા, ખરેખર આ સ્કૂટર તો ચીકુ ભૈયાના સ્કૂટરની જેવું જ છે. હા ગટ્ટુ ચિંકી, મને યાદ હતું કે જ્યારે છેલ્લે તમે અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે તમને મારું સ્કૂટર ખૂબ જ ગમ્યું હતું. તેથી મેં મમ્મીને તમારા માટે નવું સ્કૂટર મારા જેવું જ લાવવા માટે કહ્યું. થેન્ક યુ સો મચ ચીકુ ભૈયા અને આંટી, અમને આ સ્કૂટર ખૂબ જ ગમ્યું. હા ફિયા, જો હમણાં જ હું આને ચલાવીને જોઉં છું. ચિંકી સ્કૂટર પર ચઢે છે અને વધુ વાર સુધી તે પોતાને બેલેન્સ કરી શકતી નથી. તેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ચિંકી ઊભી રહે, હું તને કહું છું અને કેવી રીતે ચલાવાય. ગટ્ટુ પણ સ્કૂટર ચલાવવાનો પ્રયત્ન કરે છે પણ તે પણ બરાબર ચલાવતો નથી. ગટ્ટુ ચિંકી સ્કૂટર ચલાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે પણ વારંવાર પડી જાય છે. આ વાતથી બંને જણા ખૂબ જ ઉદાસ થાય છે. ત્યાં જ ચીકુભાઈ બંનેને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, ઉદાસ થવાની કોઈ જરૂર નથી. હું તમને સ્કૂટર ચલાવવાનું શીખવી દઈશ, ચિંતા ના કરો. શું ખરેખર? તો ચલો ને હમણાં જ આપણે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈએ. હા ભૈયા, હમણાં જ જઈએ. મારે પણ જલ્દી જલ્દી સ્કૂટર ચલાવતા શીખવું છે. ચીકુભાઈ ગટ્ટુ અને ચિંકીની સાથે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચે છે. પછી બંને જણાને એક પછી એક સ્કૂટર શીખવાડવાનું શરૂ કરે છે. ચિંકી તો જલ્દી શીખી જાય છે પણ ગટ્ટુને બીક લાગે છે. તેથી તે વારંવાર રોકાઈ જતો હતો. તેથી ચિંકી અને ચીકુભાઈ ગટ્ટુને મદદ કરે છે. અરે ચિંકી, તું તો ફટાફટ સ્કૂટર ચલાવવાનું શીખી ગઈ, પણ મને તો ખૂબ વધારે બીક લાગે છે. ક્યાંક હું પડી ન જાઉં. ગટ્ટુ, ડર નહીં, અમે અહીંયા જ છીએ. અમે તને પડવા નહીં દઈએ. હા હા ગટ્ટુ, જો હું પણ તારી પાછળ જ રહીશ તો જરાય ચિંતા ના કરીશ. સારું સારું ચીકુભાઈ અને ચિંકી, તમે મારી પાછળ જ રહેજો. ગટ્ટુ સ્કૂટર ચલાવે છે અને ચિંકી અને ચીકુભાઈ તેની પાછળ પાછળ ચાલે છે. થોડી વારમાં જ્યારે ગટ્ટુ ચલાવવાનું શીખી જાય છે ત્યારે ચિંકી અને ચીકુભાઈ ઊભા રહે છે. અરે વાહ ચિંકી અને ચીકુભાઈ, જુઓ હું સ્કૂટર ચલાવવાનું શીખી ગયો. વાહ, મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. તમે બંને જણાએ તો કેટલી જલ્દી ચલાવવાનું શીખી લીધું. થેન્ક યુ ભૈયા, આ બધું તમારા વગર શક્ય જ નહોતું. થેન્ક યુ ચીકુભાઈ. વેલકમ ગટ્ટુ ચિંકી. સાંજ પડી ગઈ અને અંધારું થવા લાગ્યું. મમ્મી બહાર નીકળી ત્રણે જણાને બોલાવે છે. ગટ્ટુ ચિંકી અને ચીકુ, જલ્દી ઘરે આવી જાઓ. મેં તમારા બધા માટે ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. હા મમ્મી, અમે આવ્યા. ચલો બધા આપણે ઘરે જઈએ. પછી ત્રણે જણા ઘરે જવા લાગે છે. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને પપ્પાને ભેટી પડે છે. પપ્પા, જુઓ ને આંટી અને ચીકુભાઈ અમારા માટે સરસ યલો કલરનું સ્કૂટર લાવ્યા છે. મેં અને ચિંકીએ વિચાર્યું છે કે આપણા સ્કૂટરનું નામ ટાઈગર રાખીશું. અરે વાહ, બહુ સરસ નામ છે. અને જુઓ, હું તમારા માટે શું લાવ્યો છું. તમારા વહાલા ચીકુ ભૈયાના ફેવરેટ ગુલાબજાંબુ. વાવ, થેન્ક યુ મામાજી. પહેલા ટેસ્ટી ટેસ્ટી પકોડા અને હવે સરસ ગુલાબજાંબુ. વાહ, આજે તો સરસ પાર્ટી થઈ ગઈ. બધા ચીકુભાઈની વાત સાંભળીને હસી પડે છે અને પછી બધા એક સાથે ગરમા ગરમ પકોડા અને ગુલાબજાંબુ એન્જોય કરે છે. સ્કૂલમાં પહેલો દિવસ. ગટ્ટુ ચિંકીની નવા સેશનની તૈયારી પૂરી થઈ ગઈ હતી અને હવે તે બંને સ્કૂલે જવા એકદમ તૈયાર હતા. ગટ્ટુ ચિંકી સ્કૂલના એક દિવસ પહેલા જ મમ્મીને બતાવી દે છે કે તેમને ટિફિનમાં શું જોઈએ. મમ્મી, અમે બધા મિત્રોએ એકબીજા સાથે વાત કરી અને અમે ડિસાઈડ કર્યું છે કે સ્કૂલના પહેલા દિવસે અમે બધા કોઈ સ્પેશિયલ આઈટમ લઈ જઈશું. હા મમ્મી, તો તમે તમારા સ્પેશિયલ ફ્રાઈડ રાઈસ ટિફિનમાં બનાવી આપો ને પ્લીઝ. સારું, ઠીક છે બાળકો, હું બનાવી દઈશ. પણ તમે લોકોએ તમારી બેગ્સમાં બુક્સ અને કોપીઝ મૂકી દીધી છે ને? હા મમ્મી, તે તો ક્યારની મૂકી દીધી. અમે સ્કૂલે જવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ. બીજા દિવસે સવારે ગટ્ટુ ચિંકી સમયસર તૈયાર થઈ જાય છે અને મમ્મી તેમનું ટિફિન પેક કરી દે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી નાસ્તો કરી લો, પછી પપ્પા તમને સ્કૂલે ડ્રોપ કરી દેશે. ઓકે ઓકે મમ્મી. જ્યારે પપ્પા બંને જણાને સ્કૂલે ડ્રોપ કરી દે છે
ત્યારે તે બંને પોતાના નવા ક્લાસમાં જાય છે અને જુએ છે કે ક્લાસમાં ઘણા બધા નવા સ્ટુડન્ટ્સ પણ હતા. ચિંકી, પેલા જો હરી, બંટી અને ગુડ્ડી ત્યાં બેઠા છે. ચાલ જલ્દી આપણે જઈને તેમની પાસે બેસી જઈએ. હા ગટ્ટુ, ચાલ. ગટ્ટુ બંટીની પાસે અને ચિંકી ગુડ્ડીની પાસે બેસે છે અને ગટ્ટુ ચિંકી જુએ છે કે હરીની સાથે એક નવો સ્ટુડન્ટ બેઠો હતો. હરી, શું આ નવો સ્ટુડન્ટ છે? તારું નામ શું છે? મારું નામ રિંકુ છે. હેલો રિંકુ, અમે બધા અહીંયા ઓલ્ડ સ્ટુડન્ટ્સ છીએ. અમે તને હેલ્પ કરીશું. થેન્ક યુ. તો હવે આપણે મિત્રો છીએ ને? હા, ફ્રેન્ડ્સ. અરે ચિંકી, આ તારો નવો હેરકટ તારી ઉપર બહુ જ સરસ લાગે છે. હા ચિંકી, ખરેખર આ બહુ સરસ લાગી રહ્યો છે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ત્યાં જ ક્લાસમાં ગટ્ટુ ચિંકીની નવી ક્લાસ ટીચર આવે છે. બધા બાળકો ઊભા થઈને મેડમને ગ્રીટ કરે છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો, હું તમારા લોકોની નવી ક્લાસ ટીચર છું. મારું નામ નીલમ છે. ઓકે, ચાલો હવે તમે બધા બેસી જાઓ. બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. તો બાળકો, આજે તમારા નવા ધોરણનો પહેલો દિવસ છે. તો સૌથી પહેલા આપણે તમારું ઇન્ટ્રોડક્શન લઈશું. ઓકે? ઓકે મેમ. મેમ એક એક કરીને બધાને તેમના નામ પૂછે છે અને તેઓ મોટા થઈને શું બનવા માંગે છે તે પણ પૂછે છે. સારું બાળકો, હવે મેં તમારા નામ તો જાણી લીધા છે, પણ હવે મને એ જાણવું છે કે તમે બધા શું બનવા માંગો છો. મેમ, હું મોટો થઈને પાયલોટ બનીશ. વેરી ગુડ ગટ્ટુ. અને ચિંકી, તારે શું બનવું છે? મેમ, મારે તો ડોક્ટર બનવું છે. અને મારે એક્ટર બનવું છે. મેમ, હું તો મોટી થઈને ટીચર બનીશ. વેરી ગુડ બાળકો. જો તમે સારી રીતે ભણો અને ખૂબ મહેનત કરો તો તમે જે ઈચ્છો તે જરૂર બની શકો. સમજ્યા? થેન્ક યુ મેમ. તો બાળકો, હવે હું તમને તમારા નવા રોલ નંબર્સ કહું છું. ઓકે, ધ્યાનથી સાંભળજો. મેમ બધાને તેમના રોલ નંબર કહે છે. ત્યાર પછી મેમ ક્લાસમાં મોનિટર પસંદ કરે છે. બાળકો, હું દર મહિને નવા મોનિટર બનાવીશ. તો આ મહિનાની મોનિટર ચિંકી તું છે. ઓકે? થેન્ક યુ મેમ. ચિંકી આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે કે તેને પહેલા દિવસે જ મોનિટર બનાવવામાં આવી. પછી મેમ બાળકોને ભણાવવા લાગે છે અને થોડી વારમાં લંચ થાય છે. બધા બાળકો પોતપોતાનો લંચ કરે છે. આજે તો બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સ્પેશિયલ છે. હા ગટ્ટુ, હું મમ્મી પાસે બટાકાના સ્પેશિયલ પરોઠા બનાવીને લાવ્યો છું. અરે રિંકુ, તું પણ તારું ટિફિન શેર કરી શકે છે. હા રિંકુ, આ લે, તો મારું ટિફિન પણ ખાને. મારી મમ્મીએ મસ્ત મજાનું સેન્ડવિચ બનાવ્યું છે. બધા બાળકો એક સાથે લંચ કરતા હતા. ત્યાં જ ગટ્ટુ કહે છે, અરે મિત્રો, આજે આપણે ફરીથી અંકલ પાસે આઈસ્ક્રીમ ખાવા જઈશું, જ્યાં આપણે ગયા વર્ષે ખાતા હતા. આ તો બહુ સરસ આઈડિયા છે ગટ્ટુ. રિંકુ તો અમારી સાથે જ આવજે. હા, તે અંકલની આઈસ્ક્રીમ બહુ મસ્ત હોય છે. સારું બંટી, આપણે બધા જઈશું. લંચ પતે છે અને બધા બાળકો ભણવા લાગે છે. સ્કૂલ છૂટતા પહેલા નીલમ મેડમ ફરીથી ક્લાસમાં આવે છે અને બધા બાળકોને કહે છે, ચાલો બાળકો, બધા પોતાની ડાયરી કાઢો અને તેમાં આ હોમવર્ક લખી લો, જે હું તમને હમણાં બોર્ડ પર લખાવું છું. ઓકે? અને હા, બધા પોતાની નવી કોપીઝમાં સારી રીતે કામ કરજો અને ઇન્ડેક્સ પણ બનાવી લેજો. ઓકે? ઓકે મેમ. બધા બાળકો ડાયરીમાં હોમવર્ક લખે છે અને શાળા છૂટે છે. ઘણા દિવસો પછી પોતાના મિત્રોને મળીને ગટ્ટુ અને ચિંકીને મજા આવે છે અને નવા મિત્રો બનાવીને પણ. છૂટ્યા પછી બધા અંકલની આઈસ્ક્રીમ ખાવા જાય છે અને આમ સ્કૂલનો પ્રથમ દિવસ પતે છે. ફૂટબોલ ટુર્નામેન્ટ. આજે સ્કૂલમાં સવારથી જ એક્સાઇટમેન્ટનો માહોલ હતો, કારણ કે પ્રિન્સિપલ સર કોઈ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાના હતા. ઘણી ખુશીની સાથે હું તમને કહેવા માંગુ છું કે ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટની હરીફાઈ આપણી સ્કૂલમાં થવા જઈ રહી છે. આ સાંભળી બધા બાળકો તાળીઓ વગાડે છે. ગટ્ટુ અને ચિંકી આ સાંભળીને પણ ખૂબ ખુશ થાય છે. સ્પોર્ટ્સ ટીચર ખુરાનાજી અને મેં ડિસાઈડ કર્યું છે કે આ ટુર્નામેન્ટમાં આપણી ફૂટબોલ ટીમનો કેપ્ટન હશે ગટ્ટુ. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે આપણી સ્કૂલની ટીમ જ ટ્રોફી જીતશે. ઓલ ધ બેસ્ટ બાળકો. ઓડિટોરિયમમાંથી બહાર આવીને સૌએ ગટ્ટુને કેપ્ટન બનવાની ખુશીમાં કોંગ્રેચ્યુલેશન્સ આપ્યા. ટીમ મેમ્બર્સની લિસ્ટ જ્યારે અનાઉન્સ થઈ તો એમાં ચિંકીનું પણ નામ હતું. ખુરાના સાહેબે પહેલા પણ કીધું હતું કે ચિંકીનું મગજ ખૂબ જ તેજ છે, તેથી તેને ટીમમાં નામ સિલેક્ટ કર્યું. મેચની સ્ટ્રેટેજી અને પ્લાનિંગ માટે કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી.
આ વખતે ટુર્નામેન્ટ જીતવામાં આપણે કોઈ કસર નહીં છોડીએ. હા ચિંકી, લાસ્ટ યર સેન્ટ જોસેફ સ્કૂલે ફાઇનલમાં ચીટિંગ કરીને મેચ જીતી હતી. આ વખતે આપણે જી જાન લગાવી દઈશું ટ્રોફી જીતવા માટે. ટુર્નામેન્ટ શરૂ થવામાં હજુ 2 અઠવાડિયા હતા અને ગટ્ટુ, ચિંકી અને ટીમના બધા પ્લેયર્સ ડેલી 2 કલાક પ્રેક્ટિસ કરતા. ગટ્ટુએ બધા પ્લેયર્સને તેમની સ્કિલના હિસાબથી ફોરવર્ડ, ડિફેન્સ અને મિડફિલ્ડના બધા રૂલ્સ બતાવી દીધા. ચિંકીએ તો ફીફા વર્લ્ડ કપ અને ઇંગ્લિશ પ્રીમિયર લીગના જૂના વિડીયોની સરસ લિસ્ટ બનાવી હતી અને આ વિડીયોને જોઈને ચિંકી અને ગટ્ટુ મેચની પ્લાનિંગ કરતા હતા. આ મેસી વાળો ગોલ જો ગટ્ટુ, તેણે એકલા જ 5 લોકોને ડોજ કરીને કેવી રીતે ગોલ માર્યો. તારે પણ આવી જ રીતે ડ્રિબલિંગની પ્રેક્ટિસ કરવી પડશે. હા ચિંકી, આ વાળો મૂવ તો જબરજસ્ત હતો. અને આ રીતે પ્રેક્ટિસ કરતા કરતા 2 અઠવાડિયા નીકળી ગયા અને ટુર્નામેન્ટ ઓપનિંગનો ડે આવ્યો. ગટ્ટુ, ચિંકી અને ટીમના બધા પ્લેયર્સ મેદાનમાં આવ્યા. આપણી ટીમ જર્સીઝ ટુર્નામેન્ટમાં સૌથી વધારે એટ્રેક્ટિવ લાગે છે. હા ચિંકી, અને પહેરવાથી જ ખૂબ જ જોશ આવી રહ્યો છે. સ્કૂલ સ્ટેડિયમ દર્શકોથી ભરેલું હતું. માઇકમાં એનાઉન્સરે કહ્યું કે આ વખતે ટુર્નામેન્ટમાં 8 ટીમ્સ છે જે નોકઆઉટ ફોરવર્ડમાં એકબીજા સાથે મેચ રમશે. જીતનાર ટીમ નેક્સ્ટ રાઉન્ડમાં જશે અને હારવાવાળી ટીમ સીધી ટુર્નામેન્ટની બહાર. આ સાંભળીને ચિંકીની બાજુમાં ઊભેલા રાજુએ ચિંકીને કહ્યું કે એટલે આપણે એક પણ મેચ હારી નથી શકતા. હા રાજુ, ચેમ્પિયન બનવા માટે બધી જ મેચીસ જીતવી જરૂરી છે. અને પછી શરૂ થઈ ટુર્નામેન્ટની પહેલી મેચ, જ્યાં ગટ્ટુની ટીમનો મુકાબલો વુડક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલથી હતો. મેચના પહેલા 10 મિનિટમાં જ વુડક્રાફ્ટે એક ગોલ કર્યો. પછી ગટ્ટુએ ગોલ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ વુડક્રાફ્ટનું ડિફેન્સ ખૂબ જ સ્ટ્રોંગ હતું. ગટ્ટુ ઊંડા વિચારમાં પડી ગયો. હું આમનો ડિફેન્સ કેવી રીતે બ્રેક કરું? હાફ ટાઈમથી ઠીક પહેલા વુડક્રાફ્ટે બીજો ગોલ કરીને 2-0 થી સ્કોર બનાવ્યો. ગટ્ટુના ટીમ મેમ્બર્સ થોડા નિરાશ થવા લાગ્યા હતા. અરે યાર, આપણે 2 ગોલથી પાછળ રહી ગયા. લાગે છે પહેલા જ રાઉન્ડમાં ટુર્નામેન્ટમાંથી બહાર. ત્યાં જ ચિંકીએ બધાને કહ્યું કે કમ ઓન ગાઈસ, આપણે હતાશ ના થવું જોઈએ. મેં નોટિસ કર્યું છે કે વુડક્રાફ્ટના પ્લેયર્સ આપણા કરતા ઘણા વધારે થાકી ગયા છે. હવે સેકન્ડ હાફમાં આપણે શરૂઆતમાં તેમના ગોલ પર એટેક નહીં કરીએ. ખાલી બોલનું પોઝિશન આપણી પાસે રાખીશું અને તેમના પ્લેયર્સને દોડાવીશું. એકદમ સાચું. અને 15 કે 20 મિનિટ પછી જ્યારે તે ફૂલ થાકી જાય ત્યારે આપણે અટેકિંગ મૂવ બનાવીશું. ગટ્ટુ અને ચિંકીનો પ્લાન એકદમ બરાબર નીકળ્યો. સામેવાળી ટીમના પ્લેયર્સ 15-20 મિનિટ દોડ્યા પછી ઘણા થાકી ગયા અને ગટ્ટુએ જોતજોતામાં એક શાનદાર ગોલ કરી નાખ્યો. ગટ્ટુના ગોલથી તેમની ટીમમાં ઘણો જોશ આવી ગયો. બંટીએ પણ એક ગોલ કરીને સ્કોર 2-2 કરી નાખ્યો. શાબાશ બંટી. મેચની છેલ્લી મિનિટમાં ગટ્ટુએ વુડક્રાફ્ટના ગોલની પાસે જઈને બોલ ચિંકીને પાસ કર્યો અને ચિંકીએ ત્રીજો ગોલ કર્યો. વાવ ચિંકી, આ ગોલ તો જોરદાર હતો. રેફરીની સીટી વાગતા જ મેચ ખતમ થઈ ગઈ અને ગટ્ટુની ટીમ 3-2 થી મેચ જીતી ગઈ. જ્યારે બીજી બાજુ સેન્ટ જોસેફે 4-0 થી પોતાની મેચ આરામથી જીતી લીધી હતી અને સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી. પહેલા સેમીફાઇનલમાં સેન્ટ જોસેફે એકદમ સરસ પરફોર્મન્સ બતાવ્યું અને વસંત વેલીને 7-0 ના મોટા માર્જિનથી હરાવ્યા. સેન્ટ જોસેફના કોચ અને કેપ્ટન વચ્ચે ઘણું એરોગન્સ હતું. પ્રેઝન્ટેશન સેરેમનીમાં સેન્ટ જોસેફના કેપ્ટન વિક્રાંતે કહ્યું, ટ્રોફી તો આ વર્ષે અમે જ જીતીશું. અમારી સામે કોઈ ઊભું રહી શકતું નથી. વિક્રાંતનું આવું ઘમંડી વલણ જોઈ ગટ્ટુને ઘણો ગુસ્સો આવ્યો. આ વિક્રાંતનું ઘમંડ તો તોડવું જ પડશે. જો સેમીફાઇનલ્સમાં આપણે શંકર વિદ્યાશ્રમને હરાવી દઈએ તો ફાઇનલ્સમાં આપણે વિક્રાંત અને સેન્ટ જોસેફ કોન્વેન્ટને સબક શીખવાડીશું. પછી શરૂ થઈ સેમીફાઇનલ મેચ ગટ્ટુની ટીમ અને શંકર વિદ્યાશ્રમની વચ્ચે. સામેની ટીમવાળા પ્લેયર્સ ખૂબ જ રફ ગેમ રમતા હતા અને જાણી જોઈને ગટ્ટુ અને તેમની ટીમને ઈજા પહોંચાડતા હતા. ગટ્ટુ, આ લોકો તો બોલની જગ્યાએ આપણા પગમાં કિક મારે છે. હા બંટી, મેં પણ નોટિસ કર્યું છે આમનું ફાઉલ ગેમ. ગટ્ટુ કેપ્ટન હતો, તેથી તેણે રેફરીને ફરિયાદ કરી અને જ્યારે બીજી વાર સામેની ટીમે રાજુને પાડ્યો તો રેફરીએ તેને યલો કાર્ડ બતાવ્યું. હાફ ટાઈમમાં સ્કોર 1-1 હતો, પણ હાફ ટાઈમ પછી શંકર વિદ્યાશ્રમની ગેમ વધારે એગ્રેસિવ થઈ ગઈ અને તેના કેપ્ટને ફાઉલ કરીને ગટ્ટુના લેફ્ટ લેગમાં કિક મારી. ગટ્ટુ જમીન પર પડ્યો. ચિંકી ભાગીને તેની પાસે આવી. ગટ્ટુ, તને વધારે તો નથી વાગ્યું ને?
નાના ચિંકી તો ચિંતા ના કર. પણ તેને વધુ વાગ્યું હતું. રેફરીએ સામેની ટીમના કેપ્ટનને રેડ કાર્ડ બતાવ્યું અને ગેમની બહાર કર્યો. ગટ્ટુ ઘણી મુશ્કેલીથી ઊભો થયો અને ધીરે ધીરે ચાલવા લાગ્યો. ગટ્ટુ તું આરામથી બહાર બેસી જા, આ હાલતમાં ના રમ. નાના બંટી, આજ મોકો છે આપણે ગેમ જીતવાનો. તેમના કેપ્ટનને રેડ કાર્ડ બતાવ્યું છે અને તેઓ હવે ફક્ત 10 છે. હું હવે આ મેચ જીત્યા પછી જ આરામ કરીશ. ગટ્ટુએ દુખાવો સહન કરીને સરસ ખેલદિલી બતાવી અને એક ગોલ કરીને તેની ટીમને 2-1ના માર્જિનથી જીતાવી. પણ ગટ્ટુને વધુ વાગ્યું હતું અને પ્રિન્સિપલ સાહેબ ઈચ્છતા ન હતા કે ફાઇનલ મેચમાં તેનો ઘા વધી જાય. ગટ્ટુ, તું ફાઇનલ મેચ છોડી દે, નહીં તો આ ઘા વધારે ઊંડો થશે, પછી બહુ પ્રોબ્લેમ થશે. હું ઠીક છું સર. અત્યારે મને પેલી ટ્રોફી દેખાય છે અને કંઈ પણ રીતે હું મારી સ્કૂલ માટે તે ટ્રોફી જીતવા માંગુ છું. બીજા દિવસે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શરૂ થઈ. મમ્મી પપ્પા ગટ્ટુ અને તેની ટીમને એન્કરેજ કરવા સ્ટેડિયમમાં આવી ગયા. મેચ શરૂ થવાને 15 મિનિટ થઈ ગઈ અને બંને ટીમ તરફથી ઘણા એટેકિંગ મૂવ્સ બન્યા, પણ હજી સુધી કોઈ પણ ટીમે એક ગોલ નહોતો કર્યો. સેન્ટ જોસેફના કોચે તેના કેપ્ટનને કહ્યું કે તેમની ટીમનો મેઇન પ્લેયર ગટ્ટુ છે. તું તારી ટીમને કહી દે કે તે હંમેશા ગટ્ટુની આજુબાજુ રહે અને તેને મૂવ બનાવવાનો મોકો ના આપો. વિક્રાંતે આમ જ કર્યું અને તેના 2 પ્લેયર્સ હંમેશા ગટ્ટુની સાથે રહેતા. ગટ્ટુ માટે કોઈ પણ મૂવ બનાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. ચિંકી, સેન્ટ જોસેફના 2 પ્લેયર્સ ગટ્ટુને ઘેરી વળ્યા છે. હા રાજુ, આપણે કોઈ ટ્રીક શોધવી પડશે. હાફ ટાઈમ સુધી સ્કોર 0-0 હતો, પણ હાફ ટાઈમ પછી સેન્ટ જોસેફે લેફ્ટ સાઈડથી એક સરપ્રાઇઝ મૂવ બનાવ્યું અને તેના કેપ્ટન વિક્રાંતે ગોલ કરીને 1-0ની લીડ કરી નાખી. મેં કીધું હતું ને, આ વર્ષે ટ્રોફી અમે જ જીતીશું. સમય ઝડપથી પસાર થતો હતો અને ગટ્ટુની ટીમને ગોલ કરવાનો કોઈ ચાન્સ મળતો ન હતો. ચિંકી, સામેની ટીમ હવે નેગેટિવ ટેક્ટિક્સ પર ઉતરી આવી છે. હા, હવે તે બોલને પોતાની સાથે ફેરવીને ટાઈમ વેસ્ટ કરે છે. આપણા માટે સારું છે. તેમની લીડ હંમેશા ફક્ત 1 ગોલની જ રહેશે. મને ખાલી એક મોકો મળે ઇક્વિલાઇઝર ગોલ મારવાનો. હવે મેચ પતવામાં ફક્ત 5 મિનિટ બાકી હતી અને ગટ્ટુની ટીમને ગોલ કરવાનો કોઈ ચાન્સ મળી રહ્યો ન હતો. ગટ્ટુ, યાદ કર પેલો મેસી વાળો વિડિયો જેમાં તેણે 5 પ્લેયર્સને ડોજ કરીને ગોલ કર્યો હતો. તારે પણ કંઈક એવું જ કરવું પડશે. હા ચિંકી, હું હવે એ જ ટ્રાય કરું છું. મેચ પતવાની 2 મિનિટ પહેલા તેને મોકો મળી ગયો અને તેણે મેસીવાળા એકદમ મેજિકલ મૂવ્સ બતાવીને સામેની ટીમની ડિફેન્સ વિંગને તોડી નાખી અને ગોલ કર્યો. વાવ ગટ્ટુ, આ મૂવ તો ઓસમ હતો. ગેમ ટાઈમ ખતમ થવા પર સ્કોર 1-1 હતો અને હવે ટાઈ બ્રેકરનો વારો હતો, જેમાં બંનેની ટીમના ગોલકીપરે સરસ પ્રદર્શન કર્યું અને પહેલા 4 શોટ્સ પછી પણ કોઈ પણ ગોલ થયો નહીં. સેન્ટ જોસેફના કોચે કેપ્ટન વિક્રાંતને કહ્યું, વિક્રાંત, ગોલ કરવાનો છેલ્લો ચાન્સ છે. વિક્રાંતની અંદર એરોગન્સ અને ઓવર કોન્ફિડન્સ ભરેલો હતો. ડોન્ટ વરી સર, મારા શોટને આ ગોલકીપર નહીં રોકી શકે. વિક્રાંતે ગોલકીપરની રાઈટ કોર્નર પર કિક મારી, પણ ગોલકીપરે ડાઈવ મારીને બોલને ગોલની બહાર ફેંકી દીધો. હવે ગટ્ટુનો વારો હતો. અમને તારા પર પૂરો વિશ્વાસ છે ગટ્ટુ. ગટ્ટુએ ઊંડો શ્વાસ લીધો અને જોરદાર એંગ્યુલર શોટ માર્યો, જે હવામાં ફંગોળાતી ગોલકીપરની રાઈટ કોર્નર પર ઘૂસી ગઈ. વાવ ગટ્ટુ, વોટ અ શોટ. ગટ્ટુ, યુ આર ધ બેસ્ટ. આ શાનદાર ગોલ પછી ગટ્ટુની ટીમ ટુર્નામેન્ટ ચેમ્પિયન બની ગઈ અને સામેની ટીમના કેપ્ટન અને કોચનું અભિમાન તૂટી ગયું. કેપ્ટન વિક્રાંત માથું નીચું કરીને ત્યાંથી જતો રહ્યો. સ્ટેજ પર જ્યારે ગટ્ટુએ ટ્રોફી ઉઠાવી ત્યારે આખી ટીમ, પ્રિન્સિપલ સર અને મમ્મી પપ્પા તાળીઓ વગાડીને સેલિબ્રેટ કરતા હતા. તે તો કમાલ કર્યો ગટ્ટુ. ફાઇનલી આપણે ટ્રોફી જીતી લીધી. તારા વગર આ જીત પોસિબલ નહોતી ચિંકી. આ આખી ટીમની જીત છે. પ્રિન્સિપલ સરે ગટ્ટુના મમ્મી પપ્પાને કહ્યું કે ખરેખર કમાલના બાળકો છે ગટ્ટુ ચિંકી. મમ્મી પપ્પા આ સાંભળીને ઘણું પ્રાઉડ ફીલ કરે છે. ફાધર્સ ડે આવવાનો હતો અને આ વખતે ગટ્ટુ ચિંકીએ પપ્પા માટે કંઈક ખાસ પ્લાન કર્યો હતો. તે બંને સ્કૂલેથી આવ્યા પછી મમ્મીને મળે છે અને કહે છે, મમ્મી, આ વખતે અમે ફાધર્સ ડે વખતે પપ્પા માટે કંઈ ખાસ પ્લાન કરી રાખ્યો છે. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે ગટ્ટુ. તો મને પણ કહો, શું પ્લાન કર્યો છે તમે બંને? મમ્મી, ફાધર્સ ડે રવિવારે છે અને રવિવારે પપ્પાને રજા પણ હશે, તો અમે તેમને
આખો દિવસ બહુ બધા સરપ્રાઈઝ આપીશું. ઓહો, એટલે કે આ વખતે ફાધર્સ ડે એ સરપ્રાઈઝ ડે હશે એમને? મમ્મી બસ એવું જ સમજી લો. અમે પપ્પા માટે તેમની બધી ફેવરિટ વસ્તુઓ કરીશું. જેમ કે સૌથી પહેલા સવારે અમે તેમનો ફેવરિટ નાસ્તો બનાવીશું, આદુવાળી ચા અને ડુંગળીના ભજીયા. વાહ, આ તો પપ્પાને ખૂબ જ ગમશે. પણ તેમાં તો તમારે મારી હેલ્પ પણ લેવી પડશે બાળકો. હા મમ્મી, ફક્ત આજ નહીં, તમારે અમારી બહુ બધી હેલ્પ કરવાની છે. ચાલો હું અને ગટ્ટુ તમને બધું સમજાવીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકીએ મમ્મીને પણ ફાધર્સ ડેના પ્લાનમાં સાંકળી લીધા. ફાધર્સ ડે આવી ગયો. સવારે પપ્પા ઉઠીને સીધા ડ્રોઈંગ રૂમમાં જઈને બેઠા અને ગટ્ટુ ચિંકી ત્યાં પહેલાથી જ બેઠા હતા. અરે વાહ, શું વાત છે! આજે તો ટીવી પર કાર્ટૂનની જગ્યાએ ન્યૂઝ ચાલે છે. ગટ્ટુ ચિંકી, તમારે કાર્ટૂન નથી જોવું? આજે તો સન્ડે છે ને? પપ્પા આજે સન્ડેની સાથે સાથે ફાધર્સ ડે પણ છે ને. હેપી ફાધર્સ ડે પપ્પા. ઓહો, થેન્ક યુ બાળકો. એટલે આજે ટીવી પર સમાચાર ચાલે છે. ફક્ત આજ નહીં પપ્પા, આજનો આખો દિવસ તમારો છે, તેથી બધું તમારી પસંદનું જ થશે. ઓહો, આ તો ઘણા એક્સાઇટમેન્ટની વાત છે. ગટ્ટુ ચિંકી વાત કરતા જ હતા કે મમ્મી ત્યાં તેમનું ફેવરેટ ન્યૂઝપેપર લઈને આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને કિચનમાં જાય છે અને પપ્પાનો ફેવરેટ નાસ્તો લાવે છે. હાલો પપ્પા, તમારો ફેવરેટ નાસ્તો. વાહ, આજે તો દિવસની શરૂઆત સરસ થઈ. થેન્ક યુ બાળકો. થોડી વારમાં પપ્પા નાસ્તો પતાવે છે. ત્યાં જ ગટ્ટુ ચિંકી તેમને કહે છે, હવે તમે જલ્દીથી નાહી ધોઈને તૈયાર થાઓ. મેં અને ચિંકીએ તમારા માટે કપડાં સિલેક્ટ કર્યા છે. તમે તેને જ પહેરજો. પછી આપણે બધા નજીકના મંદિરે જઈશું જે તમને ખૂબ ગમે છે. અરે હા બાળકો, આપણે ક્યારના ત્યાં નથી ગયા. સારું, હું જલ્દીથી તૈયાર થાઉં છું. થોડી વારમાં પપ્પા તૈયાર થઈ જાય છે. પછી બધા સાથે મંદિર જાય છે. મંદિરે ગયા પછી બધા મરીન ડ્રાઈવ જાય છે. અહીંયા કેટલું સારું લાગે છે. ગમે તે કહો, મને અહીંયા શાંતિ મળે છે. ચલો ને પપ્પા, આપણે બધા અહીંયા દરિયા કિનારે વોક કરીએ. તમને તે ગમે છે ને? શું વાત છે! ગટ્ટુ ચિંકીને તો બધું જ યાદ છે કે તમને શું શું ગમે છે. હા, ખરેખર તમે બે તો બહુ જ સારા છો બાળકો. ચલો તો વારશાની, આપણે બધા વોક કરીએ. વોક કરતા કરતા ચિંકીને ભૂખ લાગે છે. મમ્મી પપ્પા, મને તો ભૂખ લાગી છે. હા તો આવને બેટા, જો અહીંયા કેટલા બધા સ્ટોલ્સ છે. બોલો, તમારે શું ખાવું છે? ના પપ્પા, અમારે અહીંયા કશું જ નથી ખાવું. હા પપ્પા. અરે તો તમારે શું ખાવું છે બાળકો? પપ્પા, અમને પેંડાની કચોરીઓ ખાવી છે. તે તમારી ફેવરેટ છે ને? પણ ઘરથી બહુ દૂર હોવાના કારણે તમે ત્યાં જતા નથી. ચાલો આજે આપણે બધા ત્યાં જઈએ. પપ્પા આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા બિંદ્રાની કચોરી ખાવા માટે નીકળે છે. વાહ, કંઈ પણ કહો, આવો ટેસ્ટ તો ક્યાંય નથી મળતો. બધા કરતા બેસ્ટ કચોરી મળે છે અહીંયા. પપ્પાને પોતાનું ફેવરેટ ખાવાનું એન્જોય કરતા જોઈને ગટ્ટુ, ચિંકી અને મમ્મી ખૂબ જ ખુશ થાય છે. કચોરી ખાધા પછી હવે સમય હતો ઘરે જવાનો. બાળકો, આજનો દિવસ ખરેખર સરસ હતો. મને ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. તમે આ ફાધર્સ ડે ને સ્પેશિયલ બનાવી દીધો. અરે પપ્પા, હજી તો સરપ્રાઈઝીસ પૂરા નથી થયા. હજી તો ફાધર્સ ડે નું ડિનર બાકી છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. અરે ચાલો ચાલો, હું તો એકદમ રેડી જ છું ને. ઘરે પહોંચીને ગટ્ટુ ચિંકી પપ્પા માટે મમ્મી સાથે મળીને ડિનર બનાવે છે અને પપ્પા ફાધર્સ ડે ટીવી જોઈને એન્જોય કરે છે. થોડી વારમાં તો પપ્પાનું ફેવરેટ ડિનર તૈયાર હતું. વાહ વાહ, છોલે ભટુરે અને ખીર. આજે તો ડિનરમાં મજા આવશે. પપ્પા પોતાનું ફેવરેટ ડિનર એન્જોય કરે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ ખુશી થાય છે. તેમના બધા પ્લાન સક્સેસ રહ્યા. પપ્પા ખાતા ખાતા કહે છે, વાહ બાળકો, શું વાત છે! આ ખાવાનું તો બહુ ટેસ્ટી બન્યું છે. ત્યાં જ ગટ્ટુને એક મસ્તી સૂઝે છે. તે છોલે ભટુરે મોઢામાં મૂકે છે અને કહે છે, થેન્ક યુ પપ્પા. ગટ્ટુને પપ્પાની એક્ટિંગ કરતા જોઈને બધા લોકો હસી પડે છે. અને આ રીતે ગટ્ટુ, ચિંકી અને મમ્મી સાથે મળીને ફાધર્સ ડે ને સ્પેશિયલ બનાવે છે. ઇલેક્શન્સ. આજે ઇલેક્શન માટે વોટ નાખવાના હતા અને તેથી જ બધી સ્કૂલ્સ અને ઓફિસીસ બંધ હતા. ગટ્ટુ, ચિંકી પપ્પાને કહેતા હતા, પપ્પા,
આજે અમારી સ્કૂલની સાથે તમારી ઓફિસમાં પણ રજા છે, તો અમને ક્યાંક ફરાવવા માટે લઈ જાઓ ને. હા પપ્પા, આપણે ક્યારના ગેમ ઝોનમાં નથી ગયા. અમને ત્યાં લઈ ચાલો ને પ્લીઝ. બાળકો, આજે તમારી રજા જરૂર છે, પણ મારી નહીં. મારે એક જરૂરી કામ કરવા માટે જવું છે. કામ? શું કામ પપ્પા? અરે આજે મારે વોટ આપવા જવાનું છે. હમણાં સેક્રેટરી અંકલ આવશે અને અમે બંને જણા વોટ આપવા જવાના છીએ. એમ? તો શું તમે અને અંકલ બંને જણા જ વોટ આપવા માટે જવાના છો? અરે ના ગટ્ટુ, એવું નથી. વોટ આપવા તો ઘણા બધા જશે. ઓહ, તો હું પણ આવીશ પપ્પા. મારે પણ વોટ આપવો છે. ગટ્ટુ ચિંકી પપ્પા સાથે વાત કરતા જ હતા કે ત્યાં મમ્મી આવી જાય છે. ના ના ચિંકી, તું હમણાં વોટ નથી આપી શકતી. માત્ર તે જ લોકો વોટ આપી શકે કે જે લોકો 18 વર્ષથી મોટી ઉંમરના હોય. ઓકે? તો મમ્મી, શું તમે 18 વર્ષથી ઉપરના નથી? ગટ્ટુની વાત સાંભળી મમ્મી પપ્પા વિચારમાં પડી જાય છે. તે બરાબર કહ્યું ગટ્ટુ. મમ્મીએ પણ વોટ આપવા જવું જોઈએ. ભૂલ થવાની હતી, પણ તારા કારણે એ ભૂલ અમે સુધારી શકીશું. અને મમ્મી પપ્પા વોટ આપવા માટે રેડી થાય છે. અને થોડી વારમાં સેક્રેટરી અંકલ પણ આવી જાય છે અને ત્રણેય જણા વોટ આપવા માટે જાય છે. જ્યારે ત્રણેય જણા વોટ આપીને પાછા આવે છે ત્યારે સેક્રેટરી અંકલ ચા પીવા માટે રોકાય છે. અંકલ, શું ત્યાં ઘણા બધા લોકો વોટ આપવા આવ્યા હતા? હા ગટ્ટુ, ઘણા બધા લોકો આવ્યા હતા વોટ આપવા માટે. અંકલ, પણ અમારી સોસાયટીમાં તો કેટલા બધા લોકો હતા જે લોકો વોટ આપવા નતા ગયા. હા ચિંકી, આ તો ખોટી વાત છે. લોકો પોતાની જવાબદારી નથી સમજતા. બધાએ વોટ આપવા જવું જોઈએ, પણ હવે શું કરી શકીએ? પણ તેવું કેમ છે? દરેકે વોટ આપવું આટલું મહત્વનું કેમ છે? એવું એટલા માટે કે આપણે જ્યારે વોટ આપવા જઈએ છીએ ત્યારે તે પ્રમાણે જ સરકાર બને છે. અને જો આપણે આપણી પસંદની ગવર્મેન્ટ એટલે કે સરકાર જોઈએ તો આપણે વોટ આપવા જવું જોઈએ. પપ્પા, સરકાર શું કરે છે? બેટા, સરકાર આપણા દેશને 5 વર્ષ ચલાવે છે. દેશના બધા કામ, બધી પોલિસીઝ, ત્યાં સુધી કે જરૂરી ચુનૌતીઓનું ડિસિઝન પણ સરકારે જ લેવું પડતું હોય છે. ઓહ, રજા! તો સરકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય ને પપ્પા. જ્યારે હું મોટી થઈ જઈશ ત્યારે હું તો તે જ સરકારને વોટ આપીશ જે સૌથી વધારે રજા આપે. ચિંકીની વાત સાંભળી બધા લોકો હસવા લાગે છે. મમ્મી બધા માટે ચા લાવે છે. ત્યાં જ ગટ્ટુને એક આઈડિયા આવે છે. પપ્પા, જો સરકાર આટલી અગત્યની હોય તો બધાને વોટ આપવા માટે જવું જ જોઈએ. હા ગટ્ટુ, જવું તો જોઈએ. તો પપ્પા, કેમ નહીં આપણે આપણી કોલોનીમાં એક કેમ્પેન કરીને અવેરનેસ ચલાવીએ? તેનાથી બધા લોકો વોટ આપવા માટે વિચારશે અને શું ખબર કે તે લોકો વોટ આપવા માટે પણ જતા રહે. આઈડિયા તો સારો છે ગટ્ટુ. પણ ગટ્ટુ બેટા, તું આ બધું કરીશ કેવી રીતે? અંકલની વાત સાંભળીને ગટ્ટુ વિચારમાં પડી જાય છે. પણ ત્યાં જ ચિંકી કહે છે, આપણે પોસ્ટર્સ બનાવીએ અને કોલોનીમાં બધાના ઘરે જઈને આપણે આપણા પોસ્ટર્સ બતાવીએ અને આપણી વાત કહીએ તો? હા, આ રીતે આપણે ડાયરેક્ટલી તેમને આપણી વાત કહી શકીએ અને તેમને સમજાવી શકીએ કે વોટ આપવું કેટલું જરૂરી છે. વાહ બાળકો, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. પણ આટલા ઓછા સમયમાં તમે આટલા બધા પોસ્ટર્સ બનાવશો કેવી રીતે? અરે મમ્મી, તેમાં તો જરાય ચિંતા નથી. અમે હમણાં જ અમારા ફ્રેન્ડ્સને બોલાવી લઈએ છીએ. તે અમને પોસ્ટર્સ બનાવવામાં હેલ્પ કરી દેશે. ઓકે, તે બરાબર રહેશે. મમ્મીની હા પડતા જ ગટ્ટુ ચિંકીએ તેમના મિત્રો ગુડ્ડી હરી બંટીને બોલાવી લીધા અને બધા બાળકો લાગ્યા પોસ્ટર બનાવવામાં. થોડી જ વારમાં તેમના પોસ્ટર્સ બનીને તૈયાર થઈ ગયા. અરે તમને ખબર નથી, આ બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે. ચાલો બાળકો, હવે આપણે કોલોનીમાં જઈને કેમ્પેઇન કરીએ. હું પણ તમારી સાથે રહીશ. મમ્મીની વાત સાંભળી ગટ્ટુ ચિંકી અને બીજા બધા બાળકો ખુશ થઈ જાય છે. અરે વાહ મમ્મી, શું સાચું? અરે આ નેક કામમાં ભલા અમે કેમ પાછળ પડીએ? અમે પણ સાથે આવીએ. આવો, અમારા કેમ્પેનમાં તમારા બધાનું સ્વાગત છે. બસ પછી શું હતું, બધા લોકો નીકળ્યા કેમ્પેઇનમાં. તેઓ એક એક કરીને બધાના ઘરની બહાર ગયા અને ડોરબેલ વગાડ્યા. દરવાજો ખોલતાની સાથે ગટ્ટુ ચિંકીના પોસ્ટર્સ જોઈને તેઓ હેરાન થઈ ગયા. પણ ગટ્ટુ ચિંકીએ પોતાની વાત ખૂબ જ સરસ સમજાવી. આમ કરતા કરતા 2 કલાક વીતી ગયા.
અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. સાંજ પડે છે. ગટ્ટુ ચિંકી પપ્પા સાથે ટીવી જોતા હોય છે અને ત્યાં સેક્રેટરી અંકલ આવે છે. ગટ્ટુ ચિંકી, હું તમને એક ગુડ ન્યૂઝ આપવા માટે આવ્યો છું. શું થયું અંકલ? તમે તો એકદમ ખુશ દેખાઓ છો ને? વાત જ એવી છે બેટા. શું તમને ખબર છે કે તમારા પ્રયત્નોને કારણે કોલોનીના લગભગ અડધાથી વધારે લોકો વોટ આપવા ગયા? શું સાચું અંકલ? વાહ, આ તો ખરેખર સારી વાત છે. આ બાળકોએ તો ખરેખર મોટું કામ કર્યું છે. તેના માટે તો તેમને ટ્રીટ મળવી જ જોઈએ. હા હા બિલકુલ. બતાવો બાળકો, તમારે શું ખાવું છે? તેમાં તો કંઈ જ વિચારવા જેવું નથી અંકલ. સાંજ થઈ ગઈ છે તો પછી અમને ઘરની સામે વાળા ગોળાવાળા અંકલ પાસે ગોળા ખાવા છે. હા અંકલ, એ તો મારા અને ચિંકીના ફેવરેટ અંકલ છે. સારું, હું તમને ગોળા ખવડાવીને લાવું. પણ તમારા ફ્રેન્ડને પણ બોલાવો, કેમ કે તેઓ પણ કેમ્પેનમાં જોડાયા હતા ને. જી અંકલ. ત્યાર પછી ગટ્ટુ ચિંકી અને મિત્રો સેક્રેટરી અંકલ સાથે ગોળો ખાવા જાય છે અને પોતાની જીતને સેલિબ્રેટ કરે છે. ચિંકીની નવી હિલ્સ. ગટ્ટુ ચિંકીએ ક્લાસના બધા મિત્રો માટે ગાર્ડનમાં એક ગેટ ટુગેધર રાખ્યું હતું. બધા બાળકો આવ્યા હતા અને સાથે રમતા હતા. એવામાં ત્યાં ચિંકીની ફ્રેન્ડ શ્રેયા આવે છે. જેવી શ્રેયા આવે છે, બધા તેને જોવા લાગે છે, કારણ કે શ્રેયાએ હિલ્સ પહેરી હતી. વાવ શ્રેયા, આજે તો તું અમારા બધા કરતા કેટલી લાંબી લાગે છે. હા ગટ્ટુ, તે એટલે કારણ કે મેં હીલ્સ પહેરેલી છે. મારી મમ્મી મારા માટે લઈને આવી હતી. બીજા બાળકોની સાથે ચિંકી પણ શ્રેયાની હિલ્સ ખૂબ જ ધ્યાનથી જોતી હતી. તે શ્રેયાને કહે છે, વાવ શ્રેયા, આ હીલ્સ તો તારા પર બહુ જ સરસ લાગે છે. શું આ હીલ્સમાં ચાલવું બહુ ઈઝી હોય છે? ના ચિંકી, આ બધું બાળકોની વાત નથી. પણ શું મને તો આમાં ચાલવાની આદત છે ને, એટલે હું સરળતાથી આમાં ચાલી શકું છું. ઓહ, અચ્છા એવું છે. હા, બીજું શું ચિંકી, ચાલો હવે હું જાઉં છું. મારી મમ્મી સાથે એક પાર્ટીમાં જવાનું છે આ જ હીલ્સ પહેરીને. આમ કહીને શ્રેયા ત્યાંથી જતી રહે છે અને ચિંકી તેને જોતી રહે છે. ગટ્ટુ જ્યારે જુએ છે કે ચિંકી પોતાનામાં ખોવાયેલી છે અને શ્રેયાને જતા જોઈ રહી છે, ત્યારે તે પાસે આવીને કહે છે, અરે ચિંકી, શું થયું? અહીંયા કેમ ઊભી છે અને શું જુએ છે? ચાલ ને આપણે રમીએ. ના, મારે નથી રમવું. હું ઘરે જાઉં છું. અરે પણ ચિંકી, ઊભી તો રહે. ગટ્ટુની એક પણ વાત સાંભળ્યા વગર ચિંકી દોડીને ઘરે આવે છે અને જલ્દીથી મમ્મીના રૂમમાં જતી રહે છે. મમ્મીના રૂમમાં એક મોટો અરીસો હતો. ચિંકી તેની સામે જઈને ઊભી રહે છે. જો હું હીલ્સ પહેરીશ તો હું આટલી મોટી થઈ જઈશ. હા, આટલી મોટી. ચિંકી પગ ઊંચા કરે છે અને અંગૂઠાથી ચાલવાનો પ્રયત્ન કરે છે, જાણે તેણે હિલ્સ પહેરી હોય. ત્યાં જ મમ્મી આવે છે. તે ચિંકીને આમ કરતા જોઈ લે છે. અરે ચિંકી બેટા, આ તો શું કરે છે? મમ્મી, મમ્મી મારે તે હીલ્સ જોઈએ. શું હીલ્સ? હા મમ્મી, આજે જ્યારે શ્રેયા ગાર્ડનમાં આવી હતી ત્યારે તેણે ખૂબ સુંદર હીલ્સ પહેરી હતી અને તે તેના પર બહુ જ સુંદર લાગતી હતી. મને પણ તેવી જ હીલ્સ જોઈએ. અરે પણ બેટા, હીલ્સમાં ચાલવું ઈઝી નથી હોતું. તું પડી પણ શકે છે અને જો તું પડી ગઈ તો તને બહુ વાગશે. ના મમ્મી, હું હીલ્સમાં ચાલવાની બહુ જ પ્રેક્ટિસ કરીશ જેથી હું ના પડું. પણ પ્લીઝ પ્લીઝ તમે મને હીલ્સ અપાવો ને. જ્યારે મમ્મી જુએ છે કે ચિંકીએ જીદ પકડી છે અને તે હિલ્સ લીધા વગર નહીં માને, તો તે કહે છે, સારું, ચલ ઠીક છે, આપણે હમણાં માર્કેટ જઈએ છીએ. એમ પણ મને માર્કેટમાં થોડું કામ હતું અને સાથે આપણે તારા માટે હિલ્સ પણ જોઈ લઈશું. શું સાચે? યે, થેન્ક યુ મમ્મી. મમ્મી ચિંકી સાથે એક સ્ટોરમાં જાય છે જ્યાં જાત જાતના સેન્ડલ્સ, શૂઝ અને હિલ્સ રાખેલા હતા. ચિંકી તેના માટે હિલ્સ જોવા લાગે છે. વાહ મમ્મી, અહીંયા તો હિલ્સની કેટલી બધી વેરાયટીઝ છે. મને તો આ બધી ખૂબ ખૂબ સુંદર લાગે છે. હા ચિંકી બેટા, અચ્છા ચલ જલ્દી તો કોઈ એક હીલ સિલેક્ટ કરી લે. તેમાં સરસ રીતે ચાલવાનું શીખી જજે. પછી જ્યારે તું મોટી થઈશ ત્યારે તને બહુ જ બધી હીલ્સ અપાવીશ. ઓકે મમ્મી, તો મને બહુ જ મજા આવશે. ચિંકી દુકાનમાં રાખેલી બધી હિલ્સને ધ્યાનથી જુએ છે.
ફાઇનલી તેને એક હિલ્સ પસંદ આવે છે. મમ્મી મમ્મી મારે આ વાળી હીલ્સ લેવી છે, આ રેડ વાળી. જોને કેટલી સુંદર છે. હા સુંદર તો છે, પણ ચિંકી બેટા આ પોઇન્ટેડ હીલ્સ છે. તેમાં ચાલવું ઈઝી નથી હોતું અને આને પહેરવાથી તો તારા પગમાં દુખાવો પણ થઈ જશે. પણ ચિંકી તે હિલ્સ લેવા માટે ખૂબ જ જીદ કરે છે અને છેલ્લે મમ્મીને તે હિલ્સ લેવી જ પડે છે. ચિંકી જેવી હિલ્સ લઈને ઘરે પહોંચે છે તે તેને પહેરી લે છે અને ચાલવાનો પ્રયત્ન કરે છે. વાહ ચિંકી, મને તો લાગે છે કે તું જલ્દી જ આ હિલ્સમાં ચાલવાનું શીખી લઈશ. હા ગટ્ટુ, જોને હું કેટલી સરસ રીતે ચાલું છું. મમ્મીને તો ખાલી ખોટું ટેન્શન થતું હતું. પણ અચાનક ચિંકીનો પગ વળે છે અને તે પડી જાય છે. અરે ચિંકી ધ્યાનથી. મને તો વાગી ગયું. અવાજ સાંભળીને મમ્મી ત્યાં આવે છે અને ચિંકીને કહે છે, ચિંકી મેં કહ્યું હતું ને કે તું આમાં પડી જઈશ. હવે આ હીલ્સને કાઢીને મૂકી દે, નહીં તો તને વધારે વાગશે. ના મમ્મી, મને કંઈ નથી થયું. હું તો બસ ધીમેથી પડી હતી અને હું આટલી જલ્દી હાર નહીં માનું. મને આ હિલ્સમાં ચાલવાનું શીખવું જ છે, તે પણ આજે જ, ભલે કંઈ પણ થઈ જાય. પછી શું હતું? ઘણા સમય સુધી ચિંકી હિલ્સમાં ચાલવાનો પ્રયત્ન કરે છે અને છેલ્લે તે શીખી લે છે. તે થાકીને બેસી જાય છે. ગટ્ટુ ચિંકીને આમ જોઈને પૂછે છે, હવે શું થયું ચિંકી? હજુ તું ખુશ દેખાતી નથી. ગટ્ટુ, મારા પગમાં તો બહુ જ પેઇન થાય છે. હું શું કરું? કદાચ મમ્મી સાચું જ કહેતી હતી. મમ્મી કિચનમાંથી ચિંકીની બધી વાતો સાંભળે છે. તે ચિંકીની પાસે આવે છે અને કહે છે, ચિંકી મેં તો તને પહેલા જ કહ્યું હતું, આ હીલ્સને તું રોજ ના પહેરી શકે. તે તો ક્યારેક પહેરવા માટે જ હોય છે. સોરી મમ્મી. ચિંકી તે માર્કેટમાં પણ હીલ્સ માટે જીદ કરી. જ્યારે હું તને કહેતી હતી કે તને વેજીસ હીલ્સ જોઈએ, ત્યારે પણ તે મારી વાત ના માની. તેથી જ કહેવાય છે કે હંમેશા મોટાની વાત માનવી જોઈએ. અને જો છેવટે મારી જ વાત સાચી હતી ને. ચિંકીને ખબર હતી કે તેણે ભૂલ કરી છે, તેથી મમ્મીને કશું કહેતી નથી. ચિંકી બેટા, હું તને વઢી નથી રહી, તને સમજાવી રહી છું. અને હા, આપણે કાલે જ જઈએ છીએ. આ પોઇન્ટેડ હીલ્સની જગ્યાએ વેજીસ હીલ્સ લઈને આવીશું. ઓકે ઓકે મમ્મી. મમ્મી, એ બેમાં શું ડિફરન્સ હોય છે? બેટા આમ તો બંને સેમ હોય છે, પણ વેજીસ હીલ્સમાં ચિંકીના પગમાં દુખાવો નહીં થાય અને તે આરામથી ચાલી પણ શકશે. ઠીક છે મમ્મી, તો પછી આપણે તે જ હીલ્સ લઈને આવીશું. બીજા દિવસે ચિંકી અને મમ્મી માર્કેટ જઈને ચિંકી માટે વેજર્સ હિલ્સ ખરીદે છે અને આ વખતે ચિંકીને હિલ્સમાં ચાલવામાં તકલીફ પણ નથી પડતી. ચિંકી ન્યૂ હિલ્સ પહેરીને તેના મિત્રોને પણ બતાવવા જાય છે અને બધા મિત્રો તેના ખૂબ જ વખાણ કરે છે. બેસ્ટ ફ્રેન્ડથી ઝઘડો. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી અને બંટી સાથે મળીને ઘરે બેઠા સાયન્સ પ્રોજેક્ટ બનાવતા હતા. આપણે ક્યારના પ્રોજેક્ટ બનાવી રહ્યા છે મિત્રો, પણ જુઓ ને, આ તો ખતમ જ નથી થતો. સાચું કીધું તે ગટ્ટુ. ના ના બંટી અને ગટ્ટુ, જો પ્રોજેક્ટમાં હવે ફક્ત ડ્રોઈંગ જ બાકી છે, જે તારે અને ગટ્ટુને મળીને કરવાનું છે. બીજું બધું કામ તો હું અને ગુડ્ડી સંભાળી લઈશું. મને તો લાગે છે કે આપણો પ્રોજેક્ટ સૌથી સરસ બનશે, કારણ કે મારા અને ચિંકીના હેન્ડરાઇટિંગ સૌથી સરસ છે અને ગટ્ટુ અને બંટી કેટલું સરસ ડ્રોઈંગ કરે છે. હા ગુડ્ડી, આમ તો ક્યારના આપણે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. હવે આપણે થોડી વાર બ્રેક લેવો જોઈએ અને કોઈ ગેમ રમવી જોઈએ. સારો આઈડિયા છે ગટ્ટુ. પણ મને તો લાગે છે કે આપણે પહેલા પ્રોજેક્ટ પૂરો કરી દેવો જોઈએ. પ્લીઝ ચિંકી, આપણે ફક્ત 30 મિનિટનો જ બ્રેક લઈશું, જેમાં આપણે લૂડો રમીશું અને સરસ મજાનું સ્નેક્સ ખાઈશું. હું જલ્દીથી મમ્મીને સ્નેક્સ માટે કહીને આવું છું. જ્યારે બધા બ્રેક માટે કહે છે ત્યારે ચિંકી પણ માની જાય છે. ગટ્ટુ મમ્મીને સ્નેક્સ માટે કહી દે છે અને પછી તે લૂડો બોર્ડ લઈ આવે છે. આપણે 4 લોકો પણ છે, મજા આવશે. હું તો રેડ લઈશ. ના ગટ્ટુ, રેડ મારો લકી કલર છે, હું રેડ લઈશ. શું? નાના બંટી, હું હંમેશા રેડ લઉં છું, હું જ રેડ લઈશ. ગટ્ટુ અને બંટીને રેડ માટે લડતા જોઈને ચિંકી કહે છે, અરે તેમાં ઝઘડવા જેવું શું છે? બંટી આ વખતે રેડ તું લઈ લે અને નેક્સ્ટ ગેમમાં રેડ ગટ્ટુ લઈ લેશે. ઓકે ઓકે ચિંકી. ગેમ શરૂ થાય છે અને બધા રમવા લાગે છે. બધાના પ્લેયર્સ લૂડોમાં ખુલી જાય છે, પણ ગટ્ટુનો હજુ સુધી 6 નહોતો આવ્યો. આજ નહીં,
બંટી ગટ્ટુથી ઘણો આગળ હતો. જ્યારે ઘણીવાર સુધી ગટ્ટુનો 6 નથી આવતો અને તે હારવા લાગે છે ત્યારે ગટ્ટુને ગુસ્સો આવે છે. ના, હું આ ગેમ નહીં રમું. આ બંટીએ ચીટિંગ કરી છે. શું મેં શું ચીટિંગ કરી ગટ્ટુ? પહેલા તો તે મારો રેડ લઈ લીધો અને તે મને 2 વાર કાપ્યું બંટી. અરે આ તો કેવી વાત કરે છે ગટ્ટુ? આ તો એક ગેમ છે, મેં કોઈ ચીટિંગ નથી કરી. ગટ્ટુ ગુસ્સામાં બધા પ્લેયર્સને આમ તેમ ફેરવી દે છે અને કહે છે, ના, તે ચીટિંગ કરી છે બંટી. જરૂર તો ચીટિંગથી વારંવાર 6 લાવે છે. નહીં તો લૂડોમાં મને કોઈ હરાવી નથી શકતું. ગટ્ટુ, આ તો કેવી વાતો કરે છે? તેવું કાંઈ જ નથી. મારે પણ તો વધારે 6 નથી આવ્યા ને. હું તેવું નથી કહી રહી. ના ચિંકી, તારી પાસે તારો ફેવરેટ કલર બ્લુ છે, પણ આ બંટીએ મારો ફેવરેટ રેડ કલર પણ લઈ લીધો. મારે આની સાથે રમવું જ નથી. હા તો મારે પણ તારી સાથે નથી રમવું ગટ્ટુ. તે મને ચીટર કીધો છે જ્યારે મેં કોઈ ચીટિંગ નથી કરી. તને તો રમતા જ નથી આવડતું. હું ઘરે જઈ રહ્યો છું. અરે બંટી, રોકાઈ જા. તારા વગર અમે પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કરીશું? ગુડ્ડી સાચું કહે છે ગટ્ટુ બંટી. જો તમે બંને સાથે કામ નહીં કરો તો પ્રોજેક્ટ પૂરો નહીં થઈ શકે. તો ચિંકી પહેલા ગટ્ટુને કહે કે મારી માફી માંગે. ના, હું આ રીતે કોઈની સામે માફી નહીં માંગુ, ગમે તે થઈ જાય. ગટ્ટુ અને બંટી એકબીજા સામે મોઢું ફૂલાવીને બેસી જાય છે. કોઈ પણ ચિંકીની વાત સાંભળવા તૈયાર ન હતું. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. આલો બાળકો, તમારા સ્નેક્સ. અરે ગટ્ટુ બંટી, તમને બંનેને શું થયું? ચિંકી મમ્મીને ઈશારો કરે છે અને બહાર લઈ જાય છે. બહાર જઈને ચિંકી મમ્મીને બધી વાત જણાવી દે છે. મમ્મી, જો તે બંને એકબીજા જોડે વાત નહીં કરે તો અમારો પ્રોજેક્ટ પૂરો નહીં થઈ શકે. ચિંકી બેટા, હવે લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે. મારી પાસે એક પ્લાન છે. મમ્મી ચિંકીને પોતાનો બધો પ્લાન જણાવે છે અને પછી બંને જણા અંદર ઓરડામાં જતા રહે છે. ગટ્ટુ બેટા, ચાલો આપણે ફરીથી લૂડો રમીએ અને આ વખતે બંટીની જગ્યાએ હું રમીશ. ઓકે? ચિંકી બંટી અને ગુડ્ડીને ઈશારામાં જણાવે છે કે આ તેમનો એક પ્લાન છે. શું? સારું મમ્મી, આપણે બધા રમીએ છીએ, પણ હું રેડ લઈશ. મમ્મી, ગુડ્ડી, ચિંકી અને ગટ્ટુ લૂડો રમવા લાગે છે. પણ આ વખતે ગટ્ટુ ગેમ જીતતો હતો અને પછી મમ્મી ગટ્ટુને કહે છે, આ શું ગટ્ટુ, ચીટિંગ કેમ કરે છે? શું? મમ્મી, મેં ક્યાં ચીટિંગ કરી? ગટ્ટુ, હમણાં પણ તું ચીટિંગ કરીને 6 લાવ્યો. ના મમ્મી, મેં ચીટિંગ નથી કરી. મમ્મી સાચું કહે છે ગટ્ટુ. તું ચીટિંગ કરીને જ જીતી રહ્યો છે. હા ગટ્ટુ, ચીટિંગ ના કરીશ ને. અરે પણ મેં ચીટિંગ કરી જ નથી. અચ્છા, તો પછી વારે ઘડીએ તો 6 કેવી રીતે લાવે છે? હું તો અત્યાર સુધી એક પણ વાર 6 નથી લાવી શકી અને તું તો અહીંયા જીતી રહ્યો છે. જ્યારે બંટી જોડે સેમ વસ્તુ થઈ રહી હતી ત્યારે તું તો આવું જ કહેતો તો ને કે તે ચીટિંગ કરી રહ્યો છે. તો હું કેવી રીતે માનું કે તું ચીટિંગ નથી કરી રહ્યો? બોલ. મમ્મીની વાતો સાંભળી ગટ્ટુને ખબર પડે છે કે મમ્મી તેને શું કહેવા માંગે છે. હું સમજી ગયો મમ્મી. આઈ એમ સોરી બંટી. હું હારતો હતો અને કદાચ આ જ ગુસ્સામાં તને ગમે તેમ બોલી ગયો. એ તો ફક્ત ગેમ હતી અને 6 આવવો એ તો લકની વાત છે. ઇટ્સ ઓકે ગટ્ટુ, હું પણ ગમે તેમ બોલી રહ્યો હતો. પણ મને સારું લાગ્યું કે તે તારી ભૂલ સ્વીકારી. એમે આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ ને, અને આ તો બધું ચાલતું રહેશે. ગુડ ગટ્ટુ, તે તારી ભૂલની માફી માંગી લીધી. હવે તમે બંને ફરીથી ફ્રેન્ડશિપ કરી લો અને પ્રોજેક્ટ મળીને પૂરો કરો. ઓકે? હા મમ્મી. હા આંટી. ગટ્ટુ અને બંટી ભેટી પડે છે અને વળી પાછા મિત્રો બની જાય છે. પછી બધા બાળકો એક સાથે સ્નેક્સ ખાય છે અને પછી સાથે મળીને પોતાનો પ્રોજેક્ટ ખતમ કરે છે. રેની ડે. વરસાદનો દિવસ હતો અને ગટ્ટુ અને ચિંકી બહાર રમતા હતા. મમ્મી રસોડામાં ખાવાનું બનાવતી હતી અને પપ્પા ટીવી જોતા હતા. અચાનક ટીવીનું સિગ્નલ જતું રહે છે. ઓફો, વરસાદ શરૂ થયો નથી કે ટીવીનું સિગ્નલ ગયું નથી. અને ત્યાં જ મમ્મી લિવિંગ રૂમમાં આવે છે. તમે આ ટીવી મૂકો અને ગટ્ટુ ચિંકીને બહારથી બોલાવી લાવો. આ લોકો આવી રીતે વરસાદમાં રમશે તો બીમાર પડી જશે. સારું સારું, ઠીક છે, હમણાં જ બોલાવું છું તેમને. પપ્પા ગટ્ટુ ચિંકીને બોલાવવા બહાર જાય છે અને તેમને કહે છે, ગટ્ટુ ચિંકી, બસ હવે બહુ પલળ્યા વરસાદમાં, ચલો અંદર ચલો, નહીં તો મમ્મી આપણને વળશે. પણ ગટ્ટુ ચિંકી પપ્પાની વાત નહીં માનીને તેમને જ ખેંચીને વરસાદમાં લાવે છે.
પપ્પા આવો ને અમને વરસાદમાં પેલો ડાન્સ કરીને બતાવો ને. ચક ધૂમ ધૂમ ચક ધૂમ ધૂમ. હા પપ્પા, પેલું વાળું ઘોડે જૈસી ચાલ હાથી જૈસી તુમ. અરે ગટ્ટુ ચિંકી, મને તે ડાન્સ આવડતો નથી, પણ અહીંયા વરસાદમાં પલળવાની ખૂબ જ મજા આવે છે. પપ્પા ગટ્ટુ ચિંકીને લઈ જવાને બદલે ઉલટાનું તેમની સાથે જ રમવા લાગે છે. પપ્પા જુઓ ને કેટલું સરસ મોસમ છે. ચાલો ને આપણે બાજુની દુકાનમાંથી ચટપટી ચાટ ખાઈને આવીએ. ગરમ ગરમ કેટલી ટેસ્ટી હોય છે. અરે નાના ગટ્ટુ બેટા, જો મમ્મીને ખબર પડશે તો આપણને ખૂબ જ વળશે. પણ પપ્પા, મમ્મીને ખબર પણ નહીં પડે અને આપણે જલ્દી ચાટ ખાઈને પાછા આવી જઈશું. ચાલો ને પપ્પા પ્લીઝ. પપ્પા આપણે કારથી જઈએ, જલ્દી પહોંચી જઈશું. સારું બાળકો, ચલો. પણ હા, આપણે જલ્દીથી જઈને પાછા આવી જઈશું, જેથી મમ્મીને ખબર ના પડે. પછી શું હતું, ગટ્ટુ ચિંકી અને પપ્પા કારમાં બેસીને નીકળી પડે છે. પણ જે રસ્તાથી તેમને જવાનું હતું તે રસ્તામાં ઘણું પાણી ભરાયું હતું. ચિંકી જો ને અહીંયા તો લેક બની ગયું છે. હા ગટ્ટુ, અહીંયા તો જરૂર માછલીઓ પણ તરતી હશે. અને ક્રોકોડાઇલ પણ. અને ત્યાં જ પપ્પાની કાર નીકળતી વખતે એક ખાડામાં ફસાઈ જાય છે. અરે આ તો ગડબડ થઈ ગઈ પપ્પા. હવે આપણે શું કરીશું? ઓફો, લાગે છે કાર ખાડામાં ફસાઈ ગઈ છે. ગટ્ટુ ચિંકી, તમારે નીચે ઉતરવું પડશે. હું ગાડીમાં ધક્કો લગાવીશ, કાર ચાલુ થશે પછી તમે બેસજો, બરાબર? ઓકે પપ્પા. પપ્પા ગાડીમાંથી ઉતરે છે અને કારને ધક્કો મારે છે. પાછળથી ગટ્ટુ ચિંકી તેમને ચીયર અપ કરે છે. ઘણી મહેનત પછી આખરે તેમની કાર ખાડામાંથી નીકળે છે અને બધા કારમાં પાછા બેસે છે. પપ્પા જલ્દી ચાલો ને, હું તો ચાટ ખાવા માટે રાહ જોઈ શકતો નથી. હા ગટ્ટુ બેટા, બસ 1 મિનિટમાં પહોંચી જઈશું. પણ જેવા તેઓ ચાટની દુકાને પહોંચે છે અને જુએ છે તો ચાટની દુકાનવાળો આવ્યો જ ન હતો. આ જોઈને બંને દુખી થઈ જાય છે. આ શું, આજે તો ચાટ વાળા અંકલ આવ્યા જ નથી. હવે આપણે શું કરીશું પપ્પા? બાળકો, વરસાદના કારણે તેઓ જતા રહ્યા હશે. આપણે કરી પણ શું શકીએ? ચાલો પાછા જવું પડશે. પણ ત્યાં જ પપ્પાનો ફોન વાગે છે. એને જોઈને પપ્પા ડરી જાય છે. અરે હવે શું કરીએ? આ તો મમ્મીનો કોલ છે. ઓ નો, મમ્મીનો કોલ. લે ગટ્ટુ, તું જ મમ્મીને વાત કર. પણ પપ્પા. ગટ્ટુ કંઈક કહે તે પહેલા જ ફોન આન્સર કરીને પપ્પા ગટ્ટુની સામે ધરી દે છે. હલો હલો હા મમ્મી. હલો ગટ્ટુ બેટા, ક્યાં છો તમે લોકો? મમ્મી અમે તો ચાટ ખાવા આવ્યા હતા પપ્પાની સાથે, પણ એ દુકાન બંધ જ હતી. સોરી. શું, આટલા વરસાદમાં? અને તમે લોકોએ મને કહ્યું પણ નહીં. અને ઉપરથી પપ્પા પણ તમારો સાથ આપી રહ્યા છે. સોરી મમ્મી, અમે હમણાં જ ઘરે પાછા આવીએ છીએ. પપ્પા સાથે મારી વાત કરાવ ગટ્ટુ. હેલો. હા અમે આવીએ છીએ. સોરી. અચ્છા ઠીક છે, પણ તમે લોકોએ મને પહેલા પૂછી લીધું હોત તો આ બધું થાત જ નહીં. કારણ કે મેં આજે ઘરે જ બહુ જ ટેસ્ટી આલુ ચાટ બનાવી છે. આ સાંભળી ત્રણે જણા એક સાથે કહે છે, શું? આલુ ચાટ? ઓહો, આપણે આટલી દૂર ચાટ ખાવા માટે આવ્યા, પણ તે તો આપણી ઘરે જ રાહ જોતી હતી. ઠીક છે, અમે હમણાં જલ્દી ઘરે આવીએ છીએ. પપ્પા ફોન મૂકીને ગાડી ફરાવે છે, પણ આ વખતે તેઓ બીજા જ રસ્તે આવે છે. પપ્પા આ તો કોઈ બીજો રસ્તો છે. હા ગટ્ટુ, પેલા રસ્તામાં પાણી ભરાયું હતું ને, તેથી હું આ રસ્તે આવ્યો છું. પાછી આપણી ગાડી ના ફસાય એટલે. પણ આગળનું દ્રશ્ય જોઈને ત્રણે જણા તો હેરાન પરેશાન થઈ જાય છે. આગળ ટ્રાફિક જામ હતો અને હવે પપ્પાની ગાડી પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. ઓહો, એક બાજુ રસ્તામાં પાણી ભરાયું અને બીજી બાજુ ટ્રાફિક જામ. આપણે તો વરસાદમાં બહાર નીકળીને ફસાઈ ગયા. સાચું કહ્યું ગટ્ટુ, આપણી મમ્મીની વાત માની લેવા જેવી હતી. બાળકો, આપણે કરી પણ શું શકીએ? પણ હવેથી આપણે મમ્મીની વાત જ માનીશું. તે હંમેશા સાચી હોય છે. હા પપ્પા. અડધો કલાક ટ્રાફિકમાં ફસાયા પછી ગટ્ટુ ચિંકી અને પપ્પા ટ્રાફિક જામમાંથી નીકળી જાય છે અને ઘરે પહોંચે છે. ઘરે મમ્મી ત્રણે જણાનું સ્વાગત કરે છે. ઊભા રહો, ત્રણે અહીંયા જ ઊભા રહો. ક્યાં હતા તમે લોકો? આટલી વાર કેમ થઈ? અને કપડાં તો જુઓ તમારા, કેટલા ગંદા થઈ ગયા છે. સોરી મમ્મી. આ સાંભળી મમ્મી પણ હસવા લાગે છે. અરે પેલું અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. હા મમ્મી, એ તો એ અમારી કાર ખાડામાં પણ ફસાઈ ગઈ. અને અમને ચાટ વાળા પણ ના મળ્યા. એટલે જ કહું છું કે હંમેશા મારી વાત માન્યા કરો.
હવે જલ્દી ફ્રેશ થઈ જાઓ, આપણે બધા ગરમા ગરમ આલુ ચાટ ખાઈએ. આલુ ચાટનું નામ સાંભળી બધા જલ્દીથી નાહી ધોઈને તૈયાર થાય છે અને બધા મળીને ગરમા ગરમ આલુ ચાટની વરસાદમાં મજા માણે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.